શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગોપીનાથ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ગઢપુરના આંગણે આયોજિત વિચારોની ગોષ્ઠીનો આ કાર્યક્રમ સુખનું સરનામું. સૌથી પહેલા તો આવા સરસ મજાના કાર્યક્રમ કરવાનો જેમને વિચાર આવ્યો એવા ગરડા મંદિરના કોઠારી પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામીને હું હૃદયપૂર્વક વંદન કરું છું કે એમનો આવો વિચાર આવ્યો. એ વિચાર તમારા સુધી પહોંચાડવા માટેનું જેમણે કામ કર્યું એવા મનીષભાઈ રાજ્યગુરુ અને મહાવીરભાઈ ખાચર અને આખી ટીમ, એમણે આ જવાબદારી સંભાળી કે આપણે આવો એક કાર્યક્રમ ગઢપુર ખાતે કરીએ. એમને ટીમ તૈયાર કરીને તમામ લોકોનો સંપર્ક કર્યો, એટલે એમને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન. અને બધાય કરતા વિશેષ અભિનંદન તમને, કારણ કે પ્રયત્ન તો થાય પણ એ પ્રયત્નની અંદર કોઈ સહભાગી જ ન થાય તો, તમે લોકો આવો જ નહીં તો, માત્ર ને માત્ર આજે વાતો સાંભળવા માટે આવવાનું હતું. અને એમાં પણ વરસાદી માહોલ, એની વચ્ચે તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા એટલે તમને બધાને પણ હું વંદન કરું છું અને અભિનંદન આપું છું. એક સરસ મજાની નાની વાર્તા સાથે આપણે આપણા વિષયની શરૂઆત કરીએ. આજથી વર્ષો પહેલાની વાત છે, ત્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ થયેલી નહોતી. દુનિયા અંધારિયા યુગમાં જીવતી. એટલે સાંજ ઢળી જાય, રાત પડે, અંધારું થાય, લાઈટ તો હોય નહીં, ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવે. એટલે ચોકમાં થોડું અજવાળું પડે, બાકી ઘરે ઘરે દીવા પ્રગટે. આ ગામથી દૂર એક ઝૂંપડી, અને એ ઝૂંપડીમાં એક ફકીર રહે. એમનું નામ હતું રાબિયા બસરી. એક વખત સાંજનો સમય હતો, સંધ્યા ઢળી ગઈ, અંધારું થઈ ગયું. ગામની પરંપરા પ્રમાણે ગામના ચોકમાં મશાલ પ્રગટાવી. એટલે રાબિયા બસરી જે ગામથી દૂર ઝૂંપડામાં રહેતા હતા, ત્યાંથી ચાલતા ચાલતા ગામના ચોકમાં આવ્યા અને મશાલના અજવાળામાં એ કંઈક શોધવા માંડ્યા. 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા. યુવાનોએ જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. એટલે એક યુવાને પૂછ્યું કે તમારું કંઈ ખોવાયું છે? રાબિયાજી કે હા, કપડાં સાંધવાની સોય ખોવાઈ છે. પેલા યુવાનો કે શોધવામાં અમે મદદ કરીએ? રાબિયાજી કે બહુ સારું, હું વૃદ્ધ છું, મને આંખે દેખાતું નથી, તમે યુવાન છો, તમારી આંખ તેજસ્વી હોય, તમે શોધશો તો મળી જશે. એટલે 5-6 યુવાનો બધા સોય શોધવાના કામમાં લાગી ગયા. મશાલનું અજવાળું હતું, એ અજવાળામાં આજુબાજુ બધે જોયું પણ ક્યાંય સોય મળી નહીં. એટલે એક યુવાને ફરીથી રાબિયાજીને કહ્યું કે અમે બધાય 10 મિનિટથી પ્રયત્ન કરીએ છીએ, સોય મળતી નથી. આમ ખરેખર સોય ખોવાય છે કઈ જગ્યાએ? ચોક્કસ જગ્યા કયો ને, તો અમે ત્યાં જ શોધીએ એટલે ઝડપથી મળે. અને એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલા પોતાના ઝૂંપડા તરફ આંગળી ચીંધી અને એવું કહે છે કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાય છે. આટલી વાત સાંભળીને પેલા યુવાનો એટલા હસે. રાબિયાજી એને આટલા બધા હસતા જોઈને કહ્યું, પણ દાંત શેના કાઢો છો? યુવાનો કે દાંત ના કાઢીએ તો શું કરીએ? સોય ઝૂંપડામાં ખોવાય છે તો ગામના ચોકમાં શું શોધો છો? રાબિયાજી કે પણ ત્યાં અંધારું છે, મારી પાસે દીવો નથી, અજવાળું અહીંયા છે, પ્રકાશ અહીંયા છે, એટલે અહીંયા ગોતવા આવી છું. યુવાનો હસતા હસતા કે તમે મૂર્ખ જેવી વાત કરો છો,
પાગલ જેવી વાત કરો છો. સોય ઝૂંપડામાં ખોવાઈ હોય તો આ ગામના ચોકમાં મશાલનો પ્રકાશ નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યા અને તપતા હોય ને તોય મળે નહીં. ખોવાણી જ નથી અહીંયા તો મળે કેવી રીતે? મૂર્ખ જેવી વાત છે. રાબિયાજીએ જે જવાબ આપ્યો ને એ સાંભળજો. રાબિયાજી એવું કહે છે, તો હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા જ છે. યુવાનો કે કેમ એવું કહો છો? રાબિયાજી કે લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. આપણે બધા સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ અલગ જગ્યાએ અને એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અલગ જગ્યાએ, અને એટલે આપણને સુખ અને શાંતિનો અનુભવ થતો નથી. એ સુખ અને શાંતિ મેળવવા માટે એ સુખનું સાચું સરનામું કયું એ આજે મારે તમારી સમક્ષ મૂકવું છે. હું અલગ અલગ 5 મુદ્દાઓ તમારી પાસે મૂકીશ. આ સુખની 5 ચાવીઓ છે એવું સમજજો. અને મારી વાતની શરૂઆત કરું એ પહેલા એક બહુ જ મહાન તત્વચિંતક થઈ ગયા કન્ફ્યુશિયસ, એનું એક કોટેશન મારે તમને કહેવું છે. એ કન્ફ્યુશિયસ એવું કહેતા, સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ લિસન યુ વિલ ફોરગેટ. સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ રિમેમ્બર, જો તમે લખશો તો તમને યાદ રહેશે. બટ ઇફ યુ ડુ, પણ જો તમે કરશો તો તમને એનો અનુભવ થશે. અહીંયા જે કંઈ પણ વાતો થાય એ વાતો માત્ર સાંભળવા માટે કે માત્ર યાદ રાખવા માટે નથી. તમને લાગુ પડતું હોય ને એવું કંઈક અમલમાં મૂકજો. સુખની સૌથી પહેલી ચાવી, 5 પ્રકારના સ્વાસ્થ્ય પૈકીનું સૌથી પહેલું સ્વાસ્થ્ય. અને જો એ સ્વાસ્થ્ય જળવાય તો જ આપણને સુખની અનુભૂતિ થાય. અને પહેલું સ્વાસ્થ્ય એટલે નાણાકીય સ્વાસ્થ્ય, ફાઇનાન્શિયલ હેલ્થ. સુખી થવા માટે જો તમારી નાણાકીય પરિસ્થિતિ સારી હોય તો તમને સુખનો અનુભવ થશે. કેટલાક લોકો એવું કહે કે આ તો બધું પૈસા તો હાથનો મેલ કહેવાય, પૈસાથી કાંઈ ના થાય. મારે તમને સુખી થવાનો પહેલો સિદ્ધાંત કેવો છે કે પૈસાથી જ થાય. અને જો પૈસા હોય ને તો દુનિયાના અડધા પ્રોબ્લેમ તો ઓટોમેટિક જતા રહે. સુખી થવું હોય તો આર્થિક રીતે સમૃદ્ધ થાવ, પૈસાદાર થાવ. જેટલા પૈસા કમાઈ શકાય એટલા પૈસા કમાઓ. અને પૈસાદાર થવા માટે, સમૃદ્ધ થવા માટે કરવાનું શું? એના કેટલાક ઉપાયો છે કે ઉપાયો મારે અપનાવવા પડે તો હું આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનું. પહેલો ઉપાય, ખોટા ખર્ચા બંધ થાય. આ પહેલો ઉપાય. અહીંયા જેટલી વ્યક્તિ બેઠીને જરાક તમારી યારે વાત કરો, સાહેબ અહીંયા કેટલીય વ્યક્તિઓ એવી હશે કે આર્થિક દ્રષ્ટિએ કદાચ આપણને ન પોસાતું હોય અને તોય બિનજરૂરી ખર્ચાઓ આપણે કરતા હશું. અને શું કામ એને? કારણ કે દેખાદેખીને લઈએ. ફલાણા ભાઈએ આ પ્રકારના મેરેજ કર્યા એટલે મારે એવા જ મેરેજ કરવાના. પાછળ જેટલી બહેનો બેઠી છે મારે તમને કેવું છે, ફલાણી દીકરીએ લગ્ન પ્રસંગે આ પ્રકારની એન્ટ્રી કરી એટલે મારે એવી એન્ટ્રી કરવાની. મુકેશ અંબાણી એના દીકરાના લગ્નમાં 5,000 કરોડ ખર્ચા એટલે આપણે ખર્ચવાના? પણ આ થાય છે સાહેબ. કેટલીય વ્યક્તિઓ વ્યાજે પૈસા લઈ અને બિનજરૂરી ખર્ચાઓ કરે છે. મેં તો એવી વ્યક્તિએ જોઈ છે. અને તમે તમારી જાત વાત કરો તો કદાચ તમને તમારી પાસેથી નહીં જવાબ મળશે. મારો પગાર હજુ સામાન્ય છે, ઘર ચલાવવાની જવાબદારી છે, બીજું કેટલું કામ કરવાનું છે, અને છતાંય મારી પાસે મોબાઈલ તો કે આઈફોન જ જોઈએ, 15 જ જોઈએ, સામાન્ય ફોન ચાલે જ નહીં. સ્વયં મેં એવી વ્યક્તિઓ પણ જોઈ છે કે કંપનીનો માલિક એ સામાન્ય ફોન વાપરતો હોય પણ એનો ડ્રાઈવર કે એને ત્યાં કામ કરનારી વ્યક્તિ આઈફોન લઈને આટા મારતી હોય. ફોનની જેટલી જરૂર છે એ પ્રમાણે ઉપયોગ કરું, પણ બિનજરૂરી ખર્ચાઓ મને ખતમ કરી દેશે એ સમજજો. અને અત્યારે આપણે એમ કરતા થઈ ગયા સાહેબ. દિવસે ને દિવસે તમે છાપામાં જોતા તો જાઓ, કેટલાય લોકો
સામૂહિક આત્મહત્યા કરવા માંડ્યા. અને સામૂહિક આત્મહત્યાના કારણમાં તમે ઊંડાણપૂર્વક તપાસ કરો ને તો વધારે પડતો ખર્ચ કરી લીધો હોય, ઉછીના પૈસા મેળવ્યા હોય, વ્યાજે પૈસા મેળવ્યા હોય અને વ્યાજના ચક્કરમાં દબાતો જાય અને એક સમય એવો આવે કે એની જિંદગી ખતમ થઈ જાય. હું આ પહેલું શીખું કે મારી કમ્પેરિઝન હું કોઈ સાથે નહીં કરું. મારું જીવન છે. મારે મારી જેટલી સ્થિતિ હોય એને ધ્યાનમાં લઈને ખર્ચો કરાય. મુકેશભાઈ અંબાણીએ 5,000 કરોડ રૂપિયા ખર્ચ્યા તો હું કહું એને ખર્ચવા જ જોઈએ. હું કહું 5,000 કરોડ નહીં, એને 10,000 કરોડ ખર્ચવા જોઈએ. કારણ કે અર્થતંત્રમાં પૈસા આવે તો જ અર્થતંત્ર વેગવંતું બને. પણ મારી કેપેસિટી ન હોય તો મારે ન ખર્ચાય, મારે જોવાય. માત્ર બીજારે સરખામણી કરીને નહીં, આપણે સરખામણીના આધારે જીવતા થઈ ગયા છીએ અને એટલે બિનજરૂરી ખર્ચા દિવસે ને દિવસે વધતા જાય છે. એટલે બિનજરૂરી ખર્ચાઓ બંધ થાય, આ દેખાદેખી બંધ થાય તો મને સાચું સુખ મળે. સાહેબ, કેટલીક વખત તો દેખાદેખી જ આપણું સુખ છીનવી લે છે. લગ્ન પ્રસંગમાં જઈએ અને લગ્ન પ્રસંગમાં મારા કરતા બીજી કોઈ વ્યક્તિએ થોડા વધારે ઘરેણાં પહેરેલા છે, થોડી વધારે કિંમતી સાડી પહેરેલી છે અને આપણું સુખ ત્યાં ને ત્યાં બધું પૂરું. ઘરેણાં મેં પહેર્યા છે, સાડી કે કપડાં મેં પહેર્યા છે, પણ મારા કરતા બીજાનું સારું છે એની સામે જોઈ અને તરત જ મારું જે સુખ છે ને એ દુઃખમાં પલટાઈ જાય. એટલે હું આ વિચારું કે હું ખોટા ખર્ચા નહીં કરું, હું બચત કરીશ. અને જે વ્યક્તિને બચત કરવાની ટેવ પડે ને, શરૂઆતમાં તમને નહીં સમજાય, પણ સાહેબ બચત કરવાની એ ટેવ ધીમે ધીમે તમને એ કક્ષાએ પહોંચાડી દેશે કે તમને બીજા કોઈની મદદની જરૂર નહીં પડે. આ માત્ર હું બોલું છું એટલું નહીં. મેં જ્યારે અધિકારી તરીકે નોકરી શરૂ કરી, ભગવાન સ્વામિનારાયણનો શિક્ષાપત્રીમાં આદેશ કે ક્યારેય લાંચ લેવી નહીં. મારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મને આજ્ઞા આપેલી કે ગમે એમ થાય આપણે કોઈના 5 પૈસા લેવા નથી, પગાર સિવાય બીજી કોઈ આવક નહીં. હમણાં જ વાત કરી એ પ્રમાણે મારા ઘરની પરિસ્થિતિ તો બહુ સામાન્ય હતી. હું તો હીરા ઘસતો હતો, નળિયાવાળા મકાનમાં ગામડામાં રહેતો હતો. એટલે ઘરની એવી પરિસ્થિતિ પણ નહોતી, માત્ર પગારમાંથી પૂરું કરવાનું. પણ સાહેબ, એ પગારમાંથી પૂરું કરતા કરતા આજથી 20 વર્ષ પહેલા જ્યારે મને નોકરી મળી, મેં 20 વર્ષથી એ બચતની ટેવ પાડી, કરકસર કરીને. પણ અધિકારી હોય તો શું થયું, કેટલાક ખર્ચા નથી જ કરવા, એ કરકસર કરીને યોગ્ય બચત કરી, યોગ્ય બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કર્યું અને એને કારણે સરકારમાંથી હું 9 વર્ષ પહેલા સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ અને સરકારી નોકરી મૂકી એમનેમ જીવી શકું છું. મારી બચતમાંથી મને એટલું મળી રહે છે. મારે તમને એક ઉદાહરણ આપવું છે કે જે વ્યક્તિ ખોટા ખર્ચા બંધ કરી અને બચત શરૂ કરે એના જીવનમાં શું બને. આ 2012ની સાલની વાત છે, આજથી 12 વર્ષ પહેલા હું જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર એકાઉન્ટ ઓફિસર તરીકે નોકરી કરતો હતો. મારા એક ક્લર્ક હતા, એકદમ નિષ્ઠાવાન ક્લર્ક, પ્રામાણિક ક્લર્ક. મારે તો હજી મારા બાપાએ વારસામાં આપેલી થોડીક જમીન પણ ખરી, એની પાસે તો કોઈ જમીન પણ નહીં, માત્ર પગાર એની આવક. એમની દીકરીના લગ્ન હતા એટલે એ ભાઈ દીકરીના લગ્નની કંકોત્રી લઈ અને મને મળવા માટે આવ્યા. મને દીકરીના લગ્નની કંકોત્રી આપી અને પછી મને એવું કહ્યું કે સાહેબ, ખાસ દીકરીના લગ્નમાં તમે ઉપસ્થિત રહેજો. મેં એમને બેસાડ્યા. મને ખબર હતી કે આ માણસ પૂર્ણ પ્રામાણિકતાથી નોકરી કરનારો માણસ છે. દીકરીના લગ્ન છે, દીકરીની કેટલીક અપેક્ષા હોય, કેટલીક સામાજિક પરંપરાઓ નિભાવવાની હોય, કેટલો ખર્ચ સહજ અને સામાન્ય હોય અને કદાચ આ માણસ માટે મુશ્કેલ હશે. એટલે મેં એમને એવું કહ્યું કે કદાચ તમને મદદની જરૂર હોય તો તમે મને કહો, હું આપણા કોઈ કોન્ટ્રાક્ટરને કહીશ, તમને થોડો સમય માટે ઉછીના પૈસા આપશે. તમે તમારી અનુકૂળતાએ ધીમે ધીમે એને પૈસા પાછા આપી દેજો. કોઈ કોન્ટ્રાક્ટરને 2-5 લાખ રૂપિયા આપવાનું કહીશ તો એમના માટે મોટી રકમ નથી, પણ તમારો પ્રસંગ સરસ રીતે એ સમેટાઈ જશે, તમારો પ્રસંગ ઉકલી જશે. એ મને કે ના ના સાહેબ, જરૂર નથી. એટલે મેં ફરી કહ્યું, સંકોચ નહીં રાખો, જરૂર હોય તો મને કહો, હું કહું.
મને કે ના સાહેબ જરૂર નથી. પછી મેં એમને એવું કહ્યું, દીકરીના લગ્ન છે, દીકરીની કેટલીક અપેક્ષા હોય, દીકરીને કેટલુંક દેવાનું હોય, જમાઈને કેટલુંક દેવાનું હોય. અને એ વખતે હસતા હસતા એણે મને જે જવાબ આપ્યો છે, મને કે સાહેબ મારી દીકરી 23 વર્ષની છે. 23 વર્ષ પહેલા આ દીકરીનો જ્યારે જન્મ થયો ને, સાંભળજો, 23 વર્ષ પહેલા આ દીકરીનો જ્યારે જન્મ થયો ને, ત્યારે મેં પતિ પત્નીએ સાથે બેસીને નક્કી કર્યું હતું કે આપણે કશું જ ખોટું કરવું નથી, પગાર સિવાય બીજી કોઈ આવક છે નહીં, એટલે આપણે બિનજરૂરી ખર્ચાઓ બંધ કરશું. જેવી રીતે સામાન્ય જીવન જીવાતું હોય એમ સામાન્ય જીવન જીવીશું. ક્યાંક કરકસર કરવી પડે તો કરકસર કરશું, પણ આ દીકરી માટે આપણે દર મહિને જેવો પગાર થાય ને એટલે પગારની આવકમાંથી 1 ગ્રામ કાચું સોનું ખરીદી અને એક બાજુ મૂકી દેશું. ઘરેણું નહીં લેવાનું. દાગીનો લેશું તો ઘડાઈનો ખર્ચ થાય. દાગીનો નહીં, કાચું સોનું, સોનાનો એક ટુકડો, જે ભાવ ચાલતો હોય તે. એમણે એવું કહ્યું કે 23 વર્ષ પહેલા દીકરીનો જ્યારે જન્મ થયો એ વખતે મારો પગાર એટલો હતો કે એમાંથી હું 1 ગ્રામ સોનું તો લઈ શકતો હતો. અને જેમ 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 મારો પગાર વધતો ગયો એમ સોનાનો ભાવ વધતો ગયો. 1 ગ્રામ સોનું લેવાતું હતું. ક્યારેક સરકાર પગાર પંચાયું હોય ને એરિયર્સ આપે, ક્યારેક સરકાર બોનસ આપે, તો એ વખતે 2 ગ્રામ 3 ગ્રામ એવી રીતે પણ લેવાઈ જાય. સાહેબ 23 વર્ષથી એક પણ મહિનો હું ચૂક્યો નથી. ક્યારેક ઉલટાનું વધારે લેવાનું હોય. એમ કરતા કરતા અત્યાર સુધીમાં કુલ 35 તોલા સોનું ભેગું થઈ ગયું છે. આ 35 તોલા સોનું જે ભેગું થયું છે એમાંથી 15 તોલા સોનું દીકરીને અને જમાઈને ભેટમાં આપીશ અને બાકીના 20 તોલા વેચી એમાંથી મારો આખો પ્રસંગ બહુ જ સારી રીતે પૂરો થશે. તમે કલ્પના કરો, એક સામાન્ય માણસ પણ એનું પ્લાનિંગ શું. અને હવે જરાક આપણી વાત વિચારો. સાહેબ આપણે કેટલાક તો એવા છીએ કે પોસાય નહીં, પણ ફલાણા ભાઈની ગાડી જોઈ અને કાર લાવ્યા હોય, બોલો હપ્તો ન પોહાય, પછી ઓલા આવે માંગવા, ગાડી ઉપાડવા માટે આવે, કેટલાકની ઘરે નોટિસું લગાડવા માટે આવે. આપણી કેપેસિટી નથી અને આપણે ખર્ચ કરીએ છીએ. મારું નાણાકીય સ્વાસ્થ્ય જળવાય એટલા માટે ખોટા ખર્ચા બંધ કરી અને થોડી થોડી બચત કરતા થઈએ. તમારી નાની નાની બચત અને એ બચતનું યોગ્ય જગ્યાએ કરેલું તમારું રોકાણ તમને ક્યાં પહોંચાડી દેશે એ ખબર પણ નહીં પડે. આ તમારું જ ભાવનગર. અને ભાવનગરની અંદર જનાર્દનભાઈ ભટ્ટ કરીને એક દાદા રહે છે. આજથી લગભગ 8 વર્ષ પહેલા એમણે શહીદોના પરિવાર માટે 1 કરોડ રૂપિયાનો ચેક તે વખતના કલેક્ટરને જઈને ભેટમાં આપ્યો. આ સમાચાર છાપામાં મેં વાંચ્યા. મેં નક્કી કર્યું હતું કે ભાવનગર જઈશ ત્યારે હું એમને મળીશ. હું જ્યારે ભાવનગર ગયો, જનાર્દનભાઈને મળ્યો, એમનું ઘર જોયું, એકદમ સાદું, ઘરમાં કોઈ સુવિધા નહીં. અને એ વખતે મેં એમને પૂછ્યું હતું કે તમે 1 કરોડ રૂપિયા શહીદોના પરિવાર માટે આપી દીધા, તમને એમ ન થયું કે આમાંથી એક એસી લઈ લઉં, એક સરસ મજાનો સોફા કરાવી લઉં? એમણે મને જવાબ આપ્યો, સાહેબ દેશ માટે શહીદ થનાર વ્યક્તિ એમના પરિવારની કઈ દશા હોય ને એ તો જેને પિતા ગુમાવ્યા હોય ને એને જ ખબર પડે. અને મેં પિતા ગુમાવ્યા છે. હું 6 મહિનાનો હતો મારા પિતા જતા રહ્યા હતા. એટલી મુશ્કેલીમાં જીવો છું. એ વ્યક્તિએ જવાબ આપ્યો હતો, સાહેબ મને પહેલી સરકારી નોકરી જ્યારે મળી બેંકની અંદર, SBIના કર્મચારી હતા, અને એ વખતે જ મારી પાસે જે કંઈ પણ બચત ભેગી થતી હતી નક્કી કર્યું હતું કે આ બચતનું મારે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું છે. એ બચતનું રોકાણ કરતો જતો હતો. એમને શેરમાં પૈસા રોક્યા હતા એ વખતે. અને એમણે એવું કહ્યું કે મેં 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે, પણ તમારી જાણ માટે કહું, મેં બીજા કોઈને કહ્યું નથી, પણ હજુય મારી પાસે 9 કરોડ અને 70 લાખ રૂપિયા જેવી રકમ પડી છે. 9 કરોડ ને 70 લાખ. આ બચતનું પરિણામ. ઘણાને એવું થાય નાની નાની બચતો ભેગા કરે શું થાય? આ થાય. નાની બચતો ભેગા કરે, થોડી 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 રકમ હું ભેગી કરું, ખોટા ખર્ચા બંધ કરું, દેખાદેખી બંધ કરું, બીજાને જે કરવું એ ભલે કરે. જો હું આટલી બાબત ધ્યાનમાં રાખું ને, મારું નાણાકીય સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. અને નાણાકીય સ્વાસ્થ્ય સારું રહે ને સાહેબ, તો જીવન બહુ જ સરસ ચાલે. એટલે પહેલામાં પહેલું સ્વાસ્થ્ય, પહેલામાં પહેલી ચાવી તો કે હું નાણાકીય રીતે સમૃદ્ધ બનું. કઈ રીતે? ખોટા ખર્ચા બંધ કરીને, દેખાદેખી બંધ કરીને, બચત કરીને, એનું યોગ્ય રોકાણ કરીને. આપણા વડવાઓ છે ને, આમ તમે ખરેખર જોવા જાઓ તો ઓછું ભણેલા હતા,
કેટલાક તો બિચારા ભણ્યા જ નથી. અહીંયા કેટલાક બાપાઓ બિચારા એવા બેઠા હશે, આ માળીઓ બેઠા હશે, ભણ્યા જ નથી. અને છતાંય એમની જે બુદ્ધિ હતી, કારણ કે એમને જે રોકાણ કર્યું છે ને, 2 જગ્યાએ રોકાણ કર્યું છે. વડવાઓનું રોકાણ તમે જોજો, 2 જ જગ્યાએ હોય. અને કોઈ બી એમાં રોકાણ કરનારા પસ્તાણા જ નથી. કઈ 2 જગ્યાએ રોકાણ કર્યું છે? એક જમીનમાં અને બીજું સોનામાં. આ 2માં જ હોય. તમે જોજો, સારું વરસ થયું હોય, ડુંગળી બુંગળી વાવી હોય, ભાવ સારા આવી ગયા હોય, તો તરત જ શું કે વહુને એક ઘરેણું કરાવી દો સોનું, અને કાયમ કે જમીનનો એક ટુકડો લઈ લ્યો. સાહેબ, આવી રીતે લોકો ભેગા કરે. મારા મોટા સસરા એટલે મારા સસરાના પપ્પા સાથી રહેતા હતા. સાથીમાં ખબર પડે ને, આમાં અમુકને ખબર પડશે, અમુકને ખબર નહીં પડે. મજૂર, ત્યાં જેને ત્યાં રહેતા હોય ને ત્યાં રાત રોકાવાનું, આખા વર્ષની એક હારે મજૂરી મળે. સાથીપણું કરતા હતા, પણ સાથીપણું કરતા કરતા પૈસા બચાવતા એને 100 વીઘા જમીન લીધી હતી. 100 વીઘા. કોઈ વિચારે હાથી 100 વીઘા લે? પણ એ હાથી કરતા કરતા પૈસા બચાવ્યા. હવે દરેક વ્યક્તિ પોતાની જાત આરે જરા વાત કરજો કે આપણે કેટલો ખર્ચો કરીએ છીએ. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, જેવડી પછેડી હોય એવડી સોળ તણાય. આપણે પછેડી આવડી હોય ને ફોડ મોટી તાણે, પણ તૂટી જ જાય કે તૂટી ગઈ. તૂટે જ ભાઈ, ફોડ મોટી તાણસ તું. આ પહેલી ચાવી. પણ હવે સમજો, માત્ર અને માત્ર પૈસા આવી જાય એનાથી સુખ ના આવે. કારણ કે પૈસા કેટલાય પાસે છે અને છતાંય એને સુખની અનુભૂતિ નથી થતી. એટલે માત્ર ને માત્ર પૈસા સુખ નથી આપતા. નાણાકીય સ્વાસ્થ્ય પછી બીજું સ્વાસ્થ્ય અત્યંત જરૂરી છે, અને છે ફિઝિકલ હેલ્થ, શારીરિક સ્વાસ્થ્ય. નાણાકીય સ્વાસ્થ્ય સારું હોય પણ શારીરિક સ્વાસ્થ્ય જ સારું ન હોય તો હાલો. પૈસા પુષ્કળ છે, પુષ્કળ, પણ શારીરિક સ્વાસ્થ્ય જ સારું નથી. પૈસાને કરશો શું? અમારા રાજકોટની અંદર એક વ્યક્તિ છે, અને એવું કહેવાય છે કે રાજકોટમાં જ્યાં તમે હાથ મૂકો અને તમને જમીન જોવા મળે એ જમીન એની છે. આવું કહેવાય છે. સાચું ખોટું પ્રભુ જાણે. એટલી બધી જમીન એને ભેગી કરી છે, અને રાજકોટના ભાવ એ કેવા તોડી નાખે એવા. સાહેબ, અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી, પણ એમને અલ્સર છે, અને અલ્સર હોવાને કારણે એ કંઈ ખાઈ તો શકતા નથી, કશું ખાઈ નથી શકતા. એ થૂલી ને એવું બધું, એમાં મરચું ન હોવું જોઈએ, એમાં તેલ ન હોવું જોઈએ, એમાં કોઈ મસાલો ના હોવો જોઈએ, એવું ખાવાનું. શું કરવાનું તમારા પૈસાને? એના કરતા તો મજૂર નહીં હારો, ધમધમાટી લાહા લાડવા થપકારતો હોય. શારીરિક સ્વાસ્થ્ય તમારું સારું ના હોય તો તમને પૈસાનું સુખ નહીં આવે. એટલે નાણાકીય સુખ કરતા પણ બીજું મહત્વનું સુખ આવે છે, અને એ છે શારીરિક સુખ, શારીરિક તંદુરસ્તી. મારી શારીરિક તંદુરસ્તી જળવાય એ મારે જોવું પડે. અહીંયા બેઠેલા તમામ યુવાન ભાઈઓને મારે મોટા ભાઈ તરીકે એટલું કહેવું છે, યાદ રાખજો, તમારું શરીર તમારી સૌથી મોટી સંપત્તિ છે, અને વ્યસન દ્વારા મારું શરીર બરબાદ ના થાય એ મારે જોવું પડે. મારું વ્યસન મુક્ત જીવન હોય. સાહેબ, પરમાત્માએ કેટલું મસ્ત શરીર આપ્યું છે, પણ આ વ્યસનોને કારણે શરીરને અંદરથી એટલું ખોખલું કરી નાખીએ છીએ. ઘણી વખત છે ને, બહારથી બહુ સારું દેખાતું હોય, પણ અંદરથી એ શરીર ખોખલું થઈ ગયું હોય. આ વ્યસનને કારણે મારું શરીર બરબાદ ન થાય એ મારે જોવું પડે. અને દિવસે ને દિવસે વ્યસનોનું પ્રમાણ વધવાને બદલે, પેલું ઘટવાને બદલે વધતું જાય છે. અને વ્યસનો કેવા આવતા ગયા તમે જુઓ ખરા. આપણા સૌરાષ્ટ્રની અંદર માવા જે પ્રમાણે ખવાય છે, તમારી જાણ માટે એક રિપોર્ટ આપું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે WHO કહીએ છીએ, એ WHOનો રિપોર્ટ એવું કહે છે કે સમગ્ર દુનિયામાં, હું ભારતની વાત નથી કરતો, આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે ઓરલ કેન્સર, એટલે મોઢાના કેન્સર જો ક્યાંય હોય તો એ સૌરાષ્ટ્રમાં છે. સૌથી વધારે આપણા સૌરાષ્ટ્રમાં. કેમ? હાલતું જ સમજો, આમ જ સતત. જરાક વિચારજો. હું એવું નથી કહેતો કે તમે ખોટું જ કરો છો, એવું કહેતોય નથી. વિચારજો આ બાબતે. કેટલાક લોકો એવું કે આ ભાઈ બોલવા આવ્યા હે, એ બોલ્યા કરે, કાંઈ ફેર ન પડે. સાહેબ, અત્યારે તમને કાંઈ ફેર નથી પડતો, પણ એક વખત
તમારા શરીરના કોઈ અંગને ફેર પડ્યો ને પછી ખબર પડશે. આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે પરમાત્માએ આપણને બધા જ અંગ બરોબર કામ કરે ને એ રીતે આપ્યા છે. એક અંગને જો તકલીફ પડે, ખબર પડે કે શું સ્થિતિ થાય. રાજકોટના અમારા મવડી વિસ્તારના એક શિક્ષક, 55 વર્ષની એની ઉંમર, અને એને મને 2 પાનાનો કાગળ મેલ કર્યો છે. 2 પાનાનો કાગળ છે, એણે મેલ કર્યો છે. અને એમાં એમણે લખ્યું છે કે હું જ્યારે યુવાન હતો, માવો ખાતો, પાનના ગલ્લે ઊભો હોય, માવો ચોડતો હોય, ક્યારેક વ્યક્તિ મને કહે ખરી, રેવા દે ને ભૈયા, ખાવા જેવું નથી. અને એ વખતે હું એની હારે દલીલ કરતો કે આપણા ગામની ફલાણી વ્યક્તિ અને ફલાણી વ્યક્તિ આટલા માવા ખાય છે, આટલી બીડી પીવે છે, એને કોઈને કાંઈ થયું કોઈને કાંઈ નથી થયું ને તો ન થાય. અને સામે બીજી દલીલ કરતો, આ વ્યક્તિ અને આ વ્યક્તિ એને જીવનભર કોઈ વ્યસન નથી કર્યું, થયું ને એને થવાનું હોય થાય, બાકી કાંઈ ના થાય. મજા કરવાની જ હોય, ભગવાને મજા કરવા જ મોકલા છે, મોજ જ કરવાની હોય, આવું એને કહેતો. સાહેબ, આ બધું એને કાગળમાં લખ્યું છે. અને પછી એ ભાઈ લખે છે કે મને 55 વર્ષની ઉંમરે મોઢાનું કેન્સર થયું. અને 55 વર્ષની ઉંમરે આ મોઢાનું કેન્સર થયું, એમાં મારી જીભ કાપી નાખવી પડી છે. આ ભાગ તો કાપ્યો જ, આ ગાલ તો ગયો, પણ એની સાથે સાથે મારી જીભ કપાઈ ગઈ છે. એ ભાઈએ એવું લખ્યું કે હું મવડી વિસ્તારમાં રહું છું, મારી પાસે બહુ જ કિંમતી જમીન છે, મારી જમીનની કિંમત 100 કરોડ જેવી થાય, હું 100 કરોડની સંપત્તિનો માલિક છું, પણ હું જ્યારે જમવા માટે બેસું ને ત્યારે હું શું ખાઉં છું એની મને ખબર પડતી જ નથી, કારણ કે મારી પાસે જીભ જ નથી, ખબર જ નથી પડતી હું શું ખાઉં છું. વિચાર તો કરો, જ્યારે થાય ત્યારે આપણને ખબર પડે. મારે મારા પરિવાર માટે, મારા સંતાનો માટે, મારી ભાવિ પેઢી માટે મારી જાતને વ્યસન મુક્ત રાખવી પડે, મારા શરીરને મારે સ્વસ્થ રાખવું પડે. એક બાબત એ સમજજો, અમુક વખતે આપણને એવું થાય કે મારું શરીર છે, મારે જેવી રીતે જીવવું એમ જીવવું, બીજાનું હું લેવા દેવા ભલામણા, મારું શરીર છે ને, મારે મારી રીતે રહેવું. આ શરીર માત્ર તમારું નથી, કારણ કે તમારા શરીરની અંદર જે કંઈ પણ હશે, આ સમજો વૈજ્ઞાનિક રીતે, તમારા શરીરમાં જે કંઈ પણ હશે એ તમારા સંતાનમાં જીનેટિકલી આગળ ટ્રાન્સફર થશે. અહીંયા જેટલા યુવાનો બેઠા, હજી લગ્ન બાકી છે, હજી સંતાનને આ જગતમાં લાવવાના બાકી છે, એ તો ખાસ વિચારજો કે મારા શરીરમાં જે હશે જીનેટિકલી મારા સંતાનના શરીરમાં આવશે. સાહેબ, મારા મમ્મી કે મારા પપ્પાને ડાયાબિટીસ હોય ને તો મને ડાયાબિટીસ આવવાની શક્યતા પૂરી. મારા મમ્મી કે મારા પપ્પા એને હૃદયરોગની કોઈ તકલીફ હોય ને તો મને હૃદયરોગની તકલીફ થવાની શક્યતા પૂરી. વારસામાં ખાલી સંપત્તિ ન આવે, વારસામાં સ્વાસ્થ્ય હોતન આવે, એ આપણે ભૂલી જઈએ છીએ. આપણી નવી પેઢી માયકાંગલી કેમ થતી જાય છે એ જરાક વિચારવા જેવું છે. આજથી 2 દાયકા પહેલાના બાળકો જુઓ ને અત્યારના બાળકો જુઓ. આજથી 2 દાયકા પહેલાનો બાળક ઉપરથી પડ્યો હોય, પગ છોલાણો હોય, લોહી આયલું જતું હોય તો એ હરામથી ઊંકારો કરે તો, અને વર્તમાન સમય તમે જુઓ, નીચે પડ્યો નથી અને રાડારાડી કરી નથી. આ માયકાંગલાપણું આવ્યું ક્યાંથી? જીનેટિકલી આપણા શરીરમાં જે કંઈ પણ છે ને એ બાળકોમાં આગળ વધે છે. અને એટલે મારા બાળકની અંદર આવું કંઈ ના આવે, મારે મારી જાતને આ વ્યસનોથી દૂર રાખવી પડે. મેં તમને કહ્યું કે અત્યારે પરમાત્માએ આપણને બધા જ અંગ આપ્યા છે ને, એટલે આપણને એનું મૂલ્ય નહીં સમજાય. સાહેબ, તમારી આંખનું મૂલ્ય શું છે એ સમજવું હોય તો ખાલી 24 કલાક માટે આંખે પટ્ટી બાંધી અને 24 કલાક જીવી લો. આ પ્રયોગ કરો. ચલો, જે દિવસે રજા હોય, કામ કરવાનું ન હોય, ખાલી 24 કલાક આંખે પટ્ટી બાંધી અને 24 કલાક એમને જીવો. ખબર પડે સાહેબ, 2 કલાક નહીં રહી શકો, અંધારા આવવા માંડશે, ચક્કર આવવા માંડશે. આંખ છે એટલે એનું મૂલ્ય સમજાતું જ નથી, કાન છે એટલે એનું મૂલ્ય સમજાતું જ નથી, હોઠ છે એટલે એનું મૂલ્ય સમજાતું જ નથી, ફેફસા છે એટલે એનું મૂલ્ય સમજાતું જ નથી. એ કામ કરતા બંધ થાય ને ત્યારે ખબર પડે. BAPS સંસ્થામાં અમારા વિદ્વાન વક્તા છે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી. અપૂર્વ મુનિ સ્વામીની કથાઓ સાંભળવી ખૂબ ગમે. ખૂબ સારા સંત, ખૂબ સાધુતાવાળા સંત, વિદ્વાન સંત. અને અપૂર્વ મુનિ સ્વામીને અત્યારે આંખનો ડિસ્ટોનિયા થયો છે. એની આંખની પાપણ છે ને આમ નીચે પડી જાય, નીચે પડેલી જ રહે, આંખની પાપણ ઊંચી જ ના થાય. આંખની પાપણને ઊંચી કરવી હોય ત્યારે એને 2 આંગળીથી આમ પકડીને આમ ઊંચું કરીને આમ જોવું પડે
આંગળી લઈ લે એટલે ફટ કરતી નીચે પડી જાય. અત્યાર સુધી કદાચ આંખનું મહત્વ ના સમજાય, પણ હવે ખબર પડે કે આ આંખનું મહત્વ કેટલું છે. આ ભગવાન ખાલી આમ પપ્પટ પપ્પ આમ પાપણો થાય છે ને, એમને નથી થતું ભાઈ. આ બહુ અગત્યનું છે. કેટલો સમય સુધી એમને લુબ્રિકેન્ટ અંદર થયા કરે. પરમાત્માએ એટલી સરસ મજાની સિસ્ટમ ગોઠવી અને આપણને આપી છે, પણ ખબર નહીં હારું આપણે સિસ્ટમ ખોરવી નાખી બધી. એટલે બીજું, મારું શારીરિક સ્વાસ્થ્ય એ જળવાય એના માટે હું પ્રયત્ન કરું. શારીરિક સ્વાસ્થ્ય માટે એક તો વ્યસન મુક્ત જીવન, મારામાં કોઈ વ્યસન ના હોય એ હું જોઉં. બીજું, યોગ અને પ્રાણાયામને મારા જીવનમાં હું સ્થાન આપું. સમય કદાચ થોડો ઘણો કાઢવો પડે, પણ યોગ પ્રાણાયામ કે કસરત દ્વારા પણ મારું શરીર સારું રહે એ માટેના પ્રયત્નો કરું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જો હું ના ભૂલતો હોય તો, જ્યારે બાપભાઈ જસભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પછી બાપભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને એવું પૂછ્યું હતું મુખ્યમંત્રી તરીકે કે સ્વામી તમે વોકિંગ કરો છો? એટલે બાપા કે વોકિંગની જરૂર શું, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, બધે બહાર જતા હોય તો વોકિંગ થઈ જ જાય. અને એ વખતે બાપભાઈ જસભાઈ પટેલે એવું કહ્યું હતું, બાપા એ વાત તો બધી બરોબર છે, પણ નિયમિત રીતે વોકિંગ કરવાનું રાખો. અને પ્રમુખ સ્વામી મહારાજે એ વોકિંગ શરૂ કર્યું. સાહેબ, એમની નાદુરસ્ત તબિયત હોય, બહાર વોકિંગ ના કરી શકતા હોય તો ટ્રેડમિલ પર પણ ચાલતા અને રેગ્યુલર વોકિંગ કરતા. આજે મહંત સ્વામી મહારાજ પણ 91 વર્ષની ઉંમરે એનું શરીરનું સ્વાસ્થ્ય જળવાઈને એ માટેના પ્રયત્નો કરે છે. કારણ કે ભગવાને આપેલી બહુ અમૂલ્ય મિલકત છે, એને જાળવવી તો પડે ને. મારા અંતિમ શ્વાસ સુધી મને કોઈ સાથ આપે એવું કોઈ તત્વ હોય તો એ મારું શરીર છે, અને એ શરીરનું જતન કરવું એ મારી ફરજ છે. શરીરના જતન માટે મારે ત્રીજી બાબત ધ્યાનમાં રાખવી પડે કે બને એટલો બહારનો ખોરાક ખાવાનું બંધ કરો. કેટલાક બહેનોને તો અઠવાડિયામાં 2 દિવસ બહાર જવું જ પડે. બોલ, ઓલાને બિચારાને પોહાય તોય ભલે અને ન પોહાય તોય ભલે, બહાર તો જવાનું જ. જીદ પકડે, હું તો ચોખ્ખું કહીશ, અમુક સંતો ના કહી શકે, હું તો ચોખ્ખું કહેવાનું કે બહાર જમવા જવું જ છે. બોલો, બહાર જમવા જાઓ એને કારણે તમારા સ્વાસ્થ્ય પર કેટલી ઘાતક અસર થાય છે તમને ખબર છે? તમે પ્રોટીન મળે એટલા માટે પનીરનું શાક ખાઓ, પણ એ પનીર કેમિકલ યુક્ત હોય ને કેમિકલમાંથી બન્યું હોય એ તો આપણને ખબર નથી. ગાયના દૂધમાંથી, ભેંસના દૂધમાંથી બનાવેલું નથી. અને એ પનીર ધાબડી જાય કે મને પ્રોટીન વધશે, પ્રોટીન વધશે. પ્રોટીન નહીં, પીડા વધે. બહારનું ખાવાનું શક્ય હોય એટલું હું ટાળું, બંધ કરું. સ્વામિનારાયણ ભગવાને અને આખી ગુણાતીત ગુરુ પરંપરામાં બધા ગુરુઓએ એટલે જ આ આજ્ઞા કરી છે કે બહારનું જમવાનું બંધ કરો, તમારું શરીર તો સારું રહે. ખોરાકની અસર મન પર પણ થતી હોય, એટલે વિચારે સારા રહે, બે શરીરે સારું રહે, વિચાર પણ સારા રહે. એટલે બીજું સ્વાસ્થ્ય જેની મારે તમને વાત કરવી હતી તે એ બીજું સ્વાસ્થ્ય એટલે મારું શારીરિક સ્વાસ્થ્ય. કારણ કે માત્ર પૈસા હશે તો એનો આનંદ નહીં આવે. પૈસા હોવાની સાથે સાથે મારું શરીર પણ સારું હોવું જોઈએ. ત્રીજું સ્વાસ્થ્ય, કદાચ માની લો કે મારી પાસે ખૂબ સારા પૈસા છે, મેં ભેગા કર્યા, હમણાં કહ્યું એ પ્રમાણે બચત કરી કરીને, રોકાણ કરી કરીને, ખોટા ખર્ચા બંધ કરીને, મારું શારીરિક સ્વાસ્થ્ય પણ બહુ સરસ છે. મેં કસરત કરી, યોગ કર્યા, પ્રાણાયામ કર્યા, બહારનું જમવાનું બંધ કર્યું, વ્યસન મુક્ત જીવન, મારું શારીરિક સ્વાસ્થ્ય બહુ સરસ છે. પણ આ બંને સારા હોય. હવે ત્રીજું સ્વાસ્થ્ય, જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું ના હોય તો, તમારું મન શાંત ના હોય તો, શરીર ભલે ને ગમે એટલું સારું હોય. એક ફિલ્મ અભિનેતા થઈ ગયો, ઘણા બધા યુવાન મિત્રો અને યુવતીઓ એને ઓળખતી હશે. એમનું નામ હતું સુશાંત સિંહ રાજપૂત. એક ફિલ્મ અભિનેતા. જેણે આ સુશાંત સિંહ રાજપૂતને જોયા હોય એને ખબર હશે કેટલો સ્માર્ટ અને હેન્ડસમ. દરેકને સપનું હોય કે મારે 6 પેક થાય, 6 પેક બોડી. સાહેબ, એનું શરીર જુઓ એટલે એટલું સરસ શરીર, એટલું સારું શરીર. પૈસા પણ એટલા જ, પુષ્કળ પૈસા. કારણ કે એક ફિલ્મમાં કામ કરવાના 2.5 થી 3 કરોડ રૂપિયા લે. એમની પાસે પૈસા પુષ્કળ, એમનું શરીર સારું, અને છતાંય સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કરી લીધો. કેમ? કારણ કે માનસિક સ્થિરતા નહોતી, મન એનું સ્થિર નહોતું.
ત્રીજું સ્વાસ્થ્ય આ બંને સ્વાસ્થ્ય કરતા ચડે અને એ છે મારું માનસિક સ્વાસ્થ્ય. મારું મન સ્થિર રહે એ બહુ જરૂરી છે. મનને સ્થિર રાખવા માટે મારે શું કરવું પડે? મારા માનસિક સ્વાસ્થ્ય માટે મારે શું કરવું? તો કે જેવી રીતે મારા શરીરનો ખોરાક રોટલી, શાક, દાળ, ભાત, ફળ, શાકભાજી આ મારા શરીરનો ખોરાક છે, એવી જ રીતે મારા મનનો ખોરાક મારા વિચારો છે. મારા વિચારો કેવા છે એ મારે જોવું પડે. સાહેબ, આ વિચારો આપણું સ્વાસ્થ્ય બગાડી દે છે. અહીંયા જેટલા બેઠા ને, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. સેજ ઊંચો હાથ કરી અને મને આ પ્રશ્નનો જવાબ આપજો, ભાઈઓ બહેનો બધા. તમારામાંથી જેટલાની ઘરે પાણી પીતા પહેલા પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય, નગરપાલિકા પાણી આપે તો સીધે સીધું એ પાણી પીવાને બદલે એને ચોખ્ખું કરવામાં આવે અને પછી પીવામાં આવે. ચોખ્ખું પછી તમે કોઈ પણ રીતે કરતા હો, એને ઉકાળીને કરતા હોય, આરો પ્લાન્ટ લગાડ્યો હોય, બીજી કોઈ સુવિધા હોય, કોઈ પણ રીતે પાણીને ચોખ્ખું કરી અને પછી જેટલા પાણી પીતા હોય એવા કેટલા છે? જરાક હાથ ઊંચો કરો તો મને ખબર પડે. પાણીને ચોખ્ખું કરીને પીતા હોય એવા મોટા ભાગના. આમાં ઘણાએ હાથ ઊંચો કર્યો નથી, ખાલી દૂધ પાકમાં છે એમ. બાકી પાણીને આપણે ચોખ્ખું કરીને જ પીએ છીએ, એમને તો પીતા જ નથી. પાણીને પીતા પહેલા આ વિચારજો, પાણીને પીતા પહેલા આપણે ચોખ્ખું કરીએ છીએ અને પછી જ પાણી પીએ છીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કે ગંદુ પાણી પીએ તો શરીર બગડે. આપણને ખબર છે ગંદુ પાણી ના પીવાય, ગંદુ પાણી પીએ તો શરીર બગડે. મારે તમને કહેવું છે કે ગંદુ પાણી પીવાથી શરીર બગડે એ આપણને ખબર છે, તો ગંદા વિચાર પીવાથી મન બગડે એ ખબર કેમ નથી? અન્ય કોઈ ફિલ્ટર જ નથી. વિચારમાં કોઈ ફિલ્ટર નહીં. તમે જોજો આ રીલ્સમાં જેટલા વિચાર આવો એટલે આવવા જ દો, આવવા જ દો, આવવા જ દો. કોઈ ફિલ્ટર જ નહીં. ઘરમાં ફિલ્ટર મૂક્યા છે, વિચારમાં ફિલ્ટર જ નથી મૂક્યા. અને એને કારણે આ ઠેકાણે જ નથી રહેતું. સતત અને સતત ફૈરા જ કરે છે, ફર થાય છે. આ સ્વાસ્થ્ય જાળવવું બહુ જરૂરી છે. અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે સારા વિચારોનો સંગ, સારી વ્યક્તિઓનો સંગ. સ્વામિનારાયણ ભગવાન, આમ તો ગુણાતીતાનંદ સ્વામીની આ વાત આવે છે. સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે દરેક સત્સંગી જે હોય, દરેક સત્સંગી, દરેક વ્યક્તિ, એમણે બે સારા સત્સંગી અને બે સારા સાધુની સાથે પોતાનો જીવ જોડી રાખવો. આ વિચારવા જેવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમ ન કીધું કે દરેકે બે સત્સંગી આરે પોતાનો જીવ જોડી રાખવો, આવું ન કીધું. શબ્દ વાપર્યો બે સારા સત્સંગ. એવું ન કીધું સાધુની સાથે જીવ જોડી રાખવો, બે સારા સાધુ. કપાળમાં ચાંદલો કરે, માળા ફેરવે એટલે બધાના જીવન સારું હોય એવું ના હોય. ઘણા તો દેખાડો કરવા હાટું જ આવતા હોય, અમુક લાભ લેવા હોય અમુક પ્રકારના, આટલે ચાંદલા કરીને આટા મારતા હોય. સાહેબ, મારા જીવનની અંદર બે સારા સત્સંગી ને બે સારા સાધુ મિત્ર તરીકે હોવા જોઈએ, જેથી કરીને લૌકિક માર્ગે મને કંઈ તકલીફ પડે તો મને મદદ કરે, અને આધ્યાત્મિક માર્ગે કંઈ તકલીફ પડે ને તોય મને મદદ કરે. જીવનમાં યોગ્ય માર્ગદર્શક જોઈએ, યોગ્ય ગુરુ જોઈએ. આપણે જ્યારે માળા ફેરવીએ, લગભગ તમારામાંથી ઘણા બધાને માળા ફેરવવાનો અનુભવ તો હશે જ. 108 મણકા હોય, પણ 108 મણકા પૂરા થઈને તમે જોજો સુમેરું આવે, સુમેરું ફૂમતું. અને જે સુમેરું આવે ને એ સુમેરુને કોઈ દી ઓળંગીને આગળ ન વધાય. તરત જ સુમેરું આવે એટલે તમારે શું કરવું પડે? ત્યાંથી પાછા વળી જવું પડે. ત્યાંથી માળા આમ ઉલટી થઈ જાય અને ફરી પાછી ફરવા માંડે. સુમેરુને કોઈ દી ઓળંગી શકાય નહીં, ત્યાંથી તમારે પાછું વળવું પડે. એ જ રીતે આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ એવા સુમેરુ હોવા જોઈએ કે એની વાતને ઓળંગી શકાય નહીં, ત્યાંથી પાછું વળવું જ પડે, ત્યાંથી પાછું વળવું પડે. એ જે કે ઓકે હવે અહીંથી આથી આગળ નહીં. બે સારી વ્યક્તિ અને બે સારા સાધુ એની જોડે જો મેં મારો જીવ બાંધી રાખ્યો હોય. આપણે ત્યાં હનુમાન ચાલીસાની અંદર એક ચોપાઈ પણ આવે છે, એના પર વિચાર કરવા જેવો છે. હનુમાનજી મહારાજના ગુણોનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી એવું કહે છે
કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુમતિ નિવાર. કુ એટલે ખરાબ, મતિ એટલે બુદ્ધિ, વિચારો, એને દૂર કરનારા. અને સુમતિ કે સંગી, આ વિચારવા જેવું છે. સુ એટલે સારા, મતિ એટલે વિચાર, બુદ્ધિ, એના સંગી એટલે એની સાથે રહેનારા છે. હનુમાનજી કોની હારે રહે? જેના વિચાર સારા હોય ને એની સાથે રહે. હનુમાનજી જેવી પરમ શક્તિને આપણે આપણી સાથે રાખવા માંગતા હોય, સત્પુરુષને આપણે આપણી સાથે રાખવા માંગતા હોય, તો મારા વિચાર શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ. અને તો જ એ સત્પુરુષ કે હનુમાનજી જેવી શક્તિ મારી સાથે. તમે વાહન ચલાવતા હોય, એમાં રોડ ઉપર ચાલતું કોઈ પણ વાહન હોય ને, એના ફ્યુઅલમાં કદાચ ભેળસેળ હોય તો વાંધો ન આવે, ચાલે. ફ્યુઅલમાં ભેળસેળ હોય, હું મોટરસાયકલ લઈને આટા મારતો હોય અને એમાં કદાચ કોઈ પેટ્રોલ પંપ વાળાએ પેટ્રોલની સાથે સાથે કોઈ બીજું એવું અંદર મિક્સ કરી દીધું તો બહુ વાંધો ન આવે. બે ચાર આંચકા મારે, કદાચ કોકને કહેવું પડે કે હાલ ભાઈ ધક્કો માર, એ ધક્કો મારે, ઉપડી જાય ગાડી, હાલે, વળી અટકી જાય, નીચે ઉતરવાનું, બે કિક મારવાની, કોકને કહેવાનું ધક્કો માર, વળી પાછી ગાડી હાલે, વાંધો ન આવે. થોડીક તકલીફ પડે પણ તમે તમારી મંજિલે પહોંચી જાઓ. પણ હવે જરા વિચારો તો કે વિમાનમાં ભેળસેળ વાળું ફ્યુઅલ નાખ્યું હોય તો, વિમાનમાં અને ભેળસેળ વાળું ફ્યુઅલ ઉપર બરોબર 10,000 મીટરની ઊંચાઈએ ઉડતું હોય અને બરોબર કચરો આવે અને મને આમ થવા તો કોઈને કહેવાય જરાક બહાર ઉતરીને ધક્કો મારો તો આમાં કંઈક તકલીફ હોય એવું લાગે. સાહેબ, જેટલી ઊંચાઈએ જવું હોય ને, જેટલી ઊંચાઈએ ફ્યુઅલ એટલું શુદ્ધ જોઈએ, એમાં ભેળસેળ ના ચાલે. એમ જીવનમાં જેટલી ઊંચાઈએ જવું હોય ને, મારા વિચાર શુદ્ધ જોઈએ, એમાં ભેળસેળ ના ચાલે. અને એટલે મારા વિચાર શુદ્ધ હોય એ બહુ જરૂરી છે, કારણ કે મનની સ્થિરતા માટે વિચારો જ અગત્યના છે. હું ઘણી વખત આ વાત કહું છું, કદાચ આપનામાંથી કોઈએ મારો એ વિડીયો જોયો પણ હશે. આપણે ત્યાં ચોઘડિયા જોઈ અને આપણે કામ કરીએ છીએ. આપણા ઋષિ મુનિઓએ આપણને ચોઘડિયા આપ્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ કાર્ય કરતી વખતે સનાતન હિન્દુ ધર્મના આ પાયાના સિદ્ધાંતો એને પૂર્ણપણે અમલ કરતા હતા. એ ચોઘડિયાની અંદર 1.5 કલાકનું એક ચોઘડિયું હોય. જરા ગણિતની વાત આવશે, સમજવાનો પ્રયત્ન કરજો. 1.5 કલાકનું એક ચોઘડિયું, 12 કલાક દિવસના, 12 કલાક રાતના, એટલે 1.5 કલાકનું એક ચોઘડિયું હોય. તમારે જો ગોઠવવું હોય તો 12 કલાકમાં ગોઠવો એટલે 8 ચોઘડિયા થાય. 1.5 કલાકનું એક એટલે 12 કલાકમાં 8 ચોઘડિયા થયા. પણ આપણો આજનો આ કાર્યક્રમ પૂરો થાય, તમે ઘેરે જાઓ એટલે ઘેરે જઈને કેલેન્ડર કાઢજો અને કેલેન્ડરમાં જોજો ચોઘડિયા 8 નથી, ચોઘડિયા 7 જ છે. હવે 7 ચોઘડિયા હોય અને ગોઠવવા માટે 8 કરવા પડે, એક તો ઘટે. કરવું શું? તો આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ મજાનું કામ કર્યું છે. જે પહેલું ચોઘડિયું હોય ને, હવે જઈને જોજો, જે પહેલું ચોઘડિયું હોય, દિવસનું પહેલું ચોઘડિયું શુભ હોય તો છેલ્લે પાછું એ જ ચોઘડિયું રિપીટ થાય. ચોઘડિયા 7 છે એટલે બાકીના 6 એ 6 આવી જાય અને છેલ્લું ચોઘડિયું પાછું શુભ આવે. પેલું કાળ હોય તો છેલ્લું કાળ આવે, પેલું અમૃત હોય તો છેલ્લું અમૃત આવે. જે પહેલું હોય ને એ જ છેલ્લે આવે. આ ચોઘડિયા દ્વારા ઋષિમુનિઓ આપણને એક સંદેશો એ આપે છે કે જીવનમાં જેવી શરૂઆત કરશો ને, અંત તમારો એવો જ આવશે. જો શરૂઆત શુભ તો અંત પણ શુભ, અને શરૂઆત કાળ તો અંત પણ કાળ. બીજું 8 આ 7 ચોઘડિયાને ગોઠવા છે કેટલા સરસ રીતે. 8 ચોઘડિયામાં એક ચોઘડિયું છે ને એ તટસ્થ છે. તટસ્થ, સારુંય નહીં ખરાબય નહીં. બોલો, તટસ્થ, ન્યુટ્રલ કહેવાય. એ સારુંય નથી, એ ખરાબય નથી. એનું નામ છે ચલ. ચલ ચોઘડિયું સારુંય નહીં, ખરાબય નહીં. 3 ચોઘડિયા સારા, એને ચડતા ક્રમમાં ગોઠવા છે. સારા ચોઘડિયા કયા? તો કે શુભ, લાભ અને અમૃત. આ 3 સારા. 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં ગોઠવા છે. કયા કયા? તો કે ઉદ્વેગ, રોગ અને કાળ. હવે આને સમજવાનો પ્રયત્ન કરો. આપણા એ દીર્ઘદ્રષ્ટા ઋષિ મુનિઓ આ ચોઘડિયા દ્વારા આપણને એક સંદેશો એ પણ આપે છે કે જગતની અંદર પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ હોય, ન્યુટ્રલ હોય. એ સારીય ન હોય, એ ખરાબય ન હોય. વ્યક્તિ સારીય ન હોય, વ્યક્તિ ખરાબય ન હોય, ચલ જેવી હોય. પણ એની આજુબાજુ વ્યક્તિ અને વિચાર જેવા આવે ને એ એવી થઈ જાય.
જન્મે ત્યારે ચલ જ હોય, પણ જો આજુબાજુની વ્યક્તિ અને વિચાર હકારાત્મક આવ્યા, શુદ્ધ આવ્યા, પવિત્ર આવ્યા, તો એના જીવનમાં બધું શુભ શુભ બને, સારું સારું બને. પછી એને બધા લાભ મળે અલગ અલગ પ્રકારના, અને પછી અમૃત કાયમ માટે લોકો એને યાદ કરે. અને જો એની આસપાસ વ્યક્તિ અને વિચાર હલકા આવ્યા તો એના જીવનમાં ઉદ્વેગ આવે. ઉદ્વેગ એટલે અશાંતિ, અને અશાંતિ આવે એટલે રોગ આવે, અને રોગ આવે એટલે કાળ, ખતમ, પૂરું થઈ ગયું. આપણે અમૃત તરફ જવું છે કે કાળ તરફ જવું છે, એનો આધાર તમે કોની હારે બેસો છો, કોની હારે તમારો સમય વિતાવો છો એના પર રહેલો. જરા વિચારજો, તમારો ભાઈબંધ કોણ છે કે તમારી બેનપણી કોણ છે. કારણ કે મારા આ માનસિક સ્વાસ્થ્ય માટે એ બહુ જરૂરી છે. મારા મનના વિચારો એ મારી આસપાસની વ્યક્તિને કારણે અને મારા વાંચનમાંથી આવશે. અહીંયા મારા માનસિક સ્વાસ્થ્ય માટે હું 2 ઉપાય કરી શકું. નંબર 1, સારા વાંચનની થોડી ટેવ પાડું. આપણને વાંચનની ટેવ છે જ નહીં, બોલો, વાંચનની ટેવ જ નહીં, કંઈ નવું વાંચવાનું જ નહીં. હું એમ કહું છું કે આખા ચોપડાઓ નથી વાંચી કાઢવા, પણ રોજ અડધું પાનું તો વાંચો, અડધું પાનું ખાલી. સાહેબ, અડધું પાનું વાંચતા 2 મિનિટ નહીં લાગે. રીલ્સ જોશો અને રીલ્સ પૂરી થાય એ પહેલા અડધું પાનું વંચાઈ જશે. અડધું પાનું તો વાંચો. કેટલા સરસ મજાના પુસ્તકો, જીવન ઉપયોગી પુસ્તકો, એનું અડધું પાનું વાંચવાનું શરૂ કરો સાહેબ, અને તમારામાં ક્યારે પરિવર્તનો આવવા માંડશે ને એ તમને ખબર નહીં પડે. એટલે આ પ્રમાણે વાંચું. અને બીજું કે મારા માનસિક સ્વાસ્થ્ય માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આજથી વર્ષો પહેલા ઉપાય બતાવેલો. અને યોગી બાપા એવું કહેતા કે અઠવાડિક સભાની અંદર જવું. દરેક સંસ્થાની અંદર, સંસ્થાના દરેક કેન્દ્રોમાં અઠવાડિક સભા થાય, દર અઠવાડિયે સભા થાય. તમને અનુકૂળ આવે એવા વારે સભા થતી હોય. ઘણી વખત રવિવારની રવિ સભા થાય, કેટલાક વિસ્તારની અંદર બુધવારની રજા પડતી હોય તો ત્યાં બુધવારે સભા કરે. સાહેબ, એ સભામાં જઈએ, સભામાં અડધી કલાક બેસીએ, ત્યાં જે વાતો થાય એમાંથી એકાદ વિચાર મારા મનમાં આવે, અને એ જ વિચાર મારા જીવનને બદલવા માટે પર્યાપ્ત પણ સાબિત થાય. એટલે સારી વ્યક્તિ અને સારા વિચારના સંગમાં રહો. આ મેં તમને ત્રીજું સ્વાસ્થ્ય કહ્યું. હવે એથી મહત્વના સ્વાસ્થ્ય ઉપર મારે વાત કરવી. માની લો કે આગળના 3 સ્વાસ્થ્ય તમારી પાસે છે. નાણાકીય સ્વાસ્થ્ય, પૈસા પુષ્કળ. શારીરિક સ્વાસ્થ્ય, શરીર બહુ સારું. માનસિક સ્વાસ્થ્ય, તો કે મનથી સ્થિર, કોઈ વાંધો નથી. પણ સાહેબ, આ બધુંય હોય પણ સામાજિક સ્વાસ્થ્ય સારું ન હોય તો? સામાજિક સ્વાસ્થ્ય એટલે મારા પરિવારના લોકો, મારા આસપાસના લોકો સાથેના મારા સંબંધો એ કેવા છે એ અગત્યનું છે. તમારી પાસે પૈસા બહુ છે, તમારું શરીર બહુ સારું છે, તમે ખૂબ વાંચો છો, પણ તમારે કોઈ યારે સંબંધ જ નહીં હોય તો જીવન જીવવાની મજા જ નહીં આવે. સાહેબ, સિનિયર ક્લાસ 1 અધિકારીનું પ્રમોશન મળ્યું, પણ પાર્ટી તો કોક આરે કરવી પડે કે નહીં? એ પ્રમોશનના એમના સમાચાર ઓર્ડરને આમ ફેરવવાનો કોઈક મિત્રો તો જોઈએ, કોઈક ભાઈબંધ તો જોઈએ, કોઈક સગાવાલા તો જોઈએ કે જેની યારે પાર્ટી થાય. મારે એ કહેવું છે કે મારા સંબંધો મજબૂત થાય એ બહુ જરૂરી છે. આપણા પારિવારિક સંબંધો, પહેલા તો આપણો પરિવાર થાય, પરિવારને જાળવજો. કારણ કે સૌથી મોટામાં મોટી સંપત્તિ મારો પરિવાર છે. અને એમાં પરિવારમાં પણ સુખી થવા માટે સૌથી પહેલા આપણા વડીલોને જાળવવા અને વડીલોને સાચવવા એ આપણી પવિત્ર ફરજ છે. આજની યુવા પેઢીને મારે કહેવું છે, વડીલો એ આપણી અણમોલ સંપત્તિ છે. આટલું યાદ રાખજો, અણમોલ સંપત્તિ. એનો સ્વભાવ ગમે એવો હોય. સાહેબ, આજે હું જે કંઈ પણ છું મારા માતા પિતાને કારણે છું. જો મારા માતા પિતા ના હોત ને તો મારો આ દેહ, મારું આ શરીર આ જગતમાં આવ્યું જ ન હોત. હું ખાલી એટલું તો વિચારું કે હું શ્વાસ લઉં છું, હું જીવું છું, મારા મા બાપને કારણે જીવું છું. તો મારા એ મા બાપ ક્યારેય દુઃખી ના થાય એ મારે જોવું પડે. ભગવાન કૃષ્ણ જ્યારે પહેલી વખત મથુરામાં ગયા, મહારાજા કંસે ભગવાનના નિવાસ માટે મહેલમાં બધી વ્યવસ્થા કરી. આ પ્રસંગ પર વિચાર કરવા જેવો છે. પણ ભગવાન મહેલમાં નથી રોકાણા, ભગવાન બહાર એક બગીચામાં રોકાણા, ઉપવનમાં રોકાણા. અને જ્યારે ઉદ્ધવજી ભગવાનને મળવા માટે ગયા, ઉદ્ધવજી ભગવાનને એવું કહે છે કે મહારાજા કંસે તમારા માટે બધી વ્યવસ્થા કરી છે, બહુ સરસ વ્યવસ્થા કરી છે, તમે મહેલમાં કેમ ના રોકાણા, અહીંયા રોકાવા માટે કેમ આવ્યા? અને એ વખતે કૃષ્ણ
કૃષ્ણ જવાબ આપે છે ઉદ્ધવજીને, અને કૃષ્ણ એવું કહે છે, મને જન્મ આપનાર માં દેવકી અને પિતા વસુદેવજી અત્યારે જેલમાં છે. મારા જન્મદાતા જો જેલમાં હોય તો મને મેલમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ કૃષ્ણના જ શબ્દો હતા. જો હું મેલમાં રહેતો હોય પણ મારા માતા અને પિતા જો સુખી જીવન નહીં જીવતા હોય તો લખવું હોય ત્યાં લખી રાખજો, એ મેલ તમને આનંદ આપશે. અને એટલે મારે મારા વડીલોને સાચવવા પડે. મારે ખાસ કરીને બહેનોને, ભાઈઓને, બધાને એ કહેવું છે, આપણે કઈ દુનિયામાં જઈ રહ્યા છીએ જરાક વિચારીએ તો ખરા. દીકરીનો સંબંધ કરતી વખતે અત્યાર સુધી દીકરી જ બોલતી હતી, પણ હવે તો દીકરીના માતા પિતાએ આવું બોલવા માંડ્યા, દીકરીના માતા પિતાએ આવી માંગ કરવા માંડ્યા. કેવી માંગ? સાંઈ કદાચ આપને ખબર નહીં હોય, દીકરીનો સંબંધ કરતી વખતે હવે સામેવાળા ઘરમાં પૂછે, દીકરાના ઘરમાં, અને શબ્દ વાપરે, તમારે ત્યાં જૂનું ફર્નિચર છે? તમારા ઘરમાં કચરા પેટી છે? આ જૂનું ફર્નિચર અને કચરા પેટી એટલે વડીલો, વડીલો માટે આવા શબ્દો વાપરે. જૂનું ફર્નિચર છે તો અમારે નથી દેવી. સાહેબ, આ તમારું ફર્નિચર જૂના ફર્નિચરને કારણે ટૈકું છે, એ તો વિચારો. અને જૂનું ફર્નિચર છે, જૂનું ફર્નિચર છે. આ વડીલો ગમે એવા હોય, એ વડીલોને માન અને સન્માન આપજો. યાદ છે અહીંયા જેટલા બેઠા એટલા, આપણી માં કે આપણા બાપા ખેતર જતા, બિચારા આખો દી કામ કરતા હોય, શિયાળામાં ચીભડા આવ્યા હોય, આ પેલા ચોમાસામાં અત્યારે ચીભડા આવવાના શરૂ થાય, કૂણું મસ્ત મજાના ચીભડા 2-3 મળે પહેલી વખત, અને ચીભડા હાથમાં આવે. આપણા બાપુજીને ચીભડું ખાવાની બહુ ઈચ્છા હોય, આપણી બાને ચીભડું ખાવાની બહુ ઈચ્છા હોય, પણ બાપુજી એક બાએ ચીભડું ખાધું નથી. બા હાડલાના પાલવમાં બાંધી દે, બાપુજી બિચારો ખીચામાં નાખી દે, અને છેક ઘર સુધી આપણા માટે લાવતો. અને એ મમ્મી ને પપ્પા માટે આપણે કંઈ નહીં કરીએ, એને જૂનું ફર્નિચર કે શું? આપણે જરાક વિચારજો સાહેબ. બાજુમાં પડોશીને ત્યાં કોઈક મહેમાન આવ્યા હોય અને આપણે ત્યાં વાટકી વ્યવહાર હોય, એટલે મહેમાનને ત્યાંથી એક નાની એવી વાટકીમાં થોડોક શીરો આવે, 2-4 પૂરી આવે, 2-3 ભજીયા આવે, ઘરે આપવા આવ્યા હોય ને ત્યારે બા હોય, તો બાને ઈચ્છા નહીં થતી હોય ખાવાની, પણ બા ખાતી નહીં. આપણે નિશાળે ગયા હોય, નિશાળેથી ના આવીએ ને ત્યાં સુધી ઢાંકીને રાખી મૂકે, મારા લાલા હાટું રાખ્યું છે, મારી દીકરી હાટું રાખ્યું છે. અને એ જ લાલો, એ જ દીકરી, એને મમ્મી પપ્પા ગમતા નથી. જરાક વિચારજો આ બાબતે. ભગવાન જો હું મારા વડીલોનું અપમાન કરું ને તો એ ક્યારેય ખુશ નહીં રહી શકે. રાજકોટની અંદર એક વસંતભાઈ લિંબાસિયા કરીને ભાઈ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી છે. એ વસંતભાઈના બાને 100 વર્ષ પૂરા થયા. એની બહુ મોટા પાયા ઉપર ઉજવણી હતી, અને એ ઉજવણી હતી ને, એ ઉજવણીનો હું પણ એક હિસ્સો બન્યો હતો, કારણ કે મને અગત્યનું કામ સોંપ્યું હતું. એને માતૃવંદના નામનો એને બા માટેનો પ્રોગ્રામ કર્યો, અને પ્રોગ્રામના ભાગ તરીકે પરિવારની અલગ અલગ વ્યક્તિઓને મારે મળવાનું થયું. એમાં વસંતભાઈની દીકરી દર્શિકા એ કોલેજમાં અભ્યાસ કરતી હતી. મને ખબર પડી કે આ દીકરી એની દાદીમા જોડે રોજ અડધી કલાક બેસે, મોબાઈલ બધું એક બાજુ મૂકી દે, અડધી કલાક દાદી યારે બેસી અને દાદીને એવી ખડખડાટ હસાવે, દાદી યારે એવી વાતો કરે. હે દાદી, તમારા લગ્ન થયા ત્યારે કેવું હતું? દાદી, તમે દાદાને પેલા જોયા હતા? દાદા તમને ગઈમાં હતા? જાન કેવી રીતે આવી હતી? આ બધી બાબતો એવી કઢાવે, એવી વાતો કરે, દાદીને એવી હસાવે. મેં વસંતભાઈને એ વખતે કહ્યું હતું, વસંતભાઈ, તમારા બા 100 વર્ષ જીવી ગયા ને, એમાં દીકરીનો પણ બહુ મહત્વનો ફાળો છે, કારણ કે દીકરી અડધી કલાક એની હારે બેસતી. સમજો, અમુક ઉંમર પછી વડીલોને સુવિધાની ઓછી જરૂર પડે, હૂંફની વધારે જરૂર પડે. સુવિધાની નહીં. ઘણા કે અમે બધી સુવિધા આપી, અમે બાપાને એસી રાખી દીધું છે, એસી. પણ બાપાને એસી નથી જોતો, બાપા એ વાત કહે 2 મિનિટ બે બાપા અરે. ક્યારેક બાપાના ખબર અંતર પૂછ, બાપાને ક્યારેક દવાખાને લઈ જા, બાપાને એ જોઈ છે, ખાલી એસી નથી જોતું. બાપાને જમવાની વ્યવસ્થા કરી દીધી એટલું નથી જોતું. એટલે પ્રત્યેક વ્યક્તિ આ સામાજિક સ્વાસ્થ્યનો પણ વિચાર કરે. આજના સમયમાં કોક એમ પૂછે કે કુટુંબ એટલે, કુટુંબની વ્યાખ્યા આપો. અને કુટુંબની વ્યાખ્યામાં શું આવે ખબર? હૂતો, હૂતી અને એના તૂતા, બસ આટલું જ આવે. સમજો, કુટુંબમાં આટલું જ છે. પતિ પત્ની આપણા સંતાન. મા બાપ કુટુંબની વ્યાખ્યામાં જ નથી આવતા, વડીલો કુટુંબની વ્યાખ્યામાં જ નથી આવતા, કાકા કાકી કુટુંબની વ્યાખ્યામાં જ નથી આવતા. મારો પરિવાર મારી મોટી સંપત્તિ છે, અને એ પરિવારને હું જાળવું.
અને એ પરિવારને જાળવવા માટે, આપણા સંબંધો જાળવવા માટે મારે શું કરવું જોઈએ? પ્રમુખ સ્વામી મહારાજ 3 રસ્તા બહુ સરસ શીખવાડે છે. પહેલો રસ્તો, એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો. એકબીજાને અનુકૂળ થવું. સાહેબ, પરિવારમાં બધાય હરખા ન હોય, એ વડીલ છે, એનો સ્વભાવ એવો હોય. આમાં હું એવું નથી કહેતો કે યુવાન દીકરીઓનો વાંક છે. યુવાન દીકરીઓ એટલી જ સાચી છે, કારણ કે ઘણી હાહુ જેવી ભટકાણી હોય ને, અને એ પાછી હું કે મારી સાસુ મારી આરે આમ કરતી હતી, પણ એ સમય જુદો હતો. હવે તું મૂકે પડતું. જો કે હવે તો આખો સમય જ બદલાઈ ગયો ભાઈ. આ બેનો મારી આરે સહમત થાય, અને એમાંય જે ખાસ કરીને 50 વર્ષની આસપાસ વાળા બહેનો છે ને, બિચારા કમ નથી બધાય. કારણ કે જ્યારે એ વહુ બની ત્યારે હાહુનું હાલતું હતું, અને હાહુ બની ત્યારે વહુનું હાલે ઘરમાં. એનું તો હાલ્યું જ નહીં કોઈ દીજો. હાવ કમ નસીબ બિચારા. પેલાનો સમય એવો હતો, તમે જોજો, વહુને ચિંતા હોય હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે. હવે લગ્ન થવાનું હોય ને, બિચારી હાહુ ટેન્શનમાં હોય, વહુ કેવી આવશે, વહુ કેવી આવશે. પણ એકબીજાના સ્વભાવને અનુકૂળ થવા માટેનો પ્રયત્ન કરે ને, સાહેબ, પરિવાર બહુ જ સરસ રીતે ચાલે. બહેનો, તમને ગૃહલક્ષ્મી કેમ કીધા છે વિચારજો. તમારા માટે શબ્દ વાપર્યો છે ગૃહલક્ષ્મી. આ કોઈ સામાન્ય શબ્દ નથી. તમે ગૃહની લક્ષ્મી છો. કેમ? કારણ કે એક સ્ત્રી છે ને, તો ઝૂંપડા જેવા મકાનમાં પણ સ્વર્ગનું નિર્માણ કરી શકે. ભલે ઝૂંપડું રહ્યું, સ્વર્ગ બનાવી દે ઝૂંપડાનું. અને જો કોઈ સ્ત્રી છે ને, તો બંગલાને પણ સ્મશાન જેવું બનાવી દે. અને ઘણી સ્ત્રીઓએ ઝૂંપડાને બંગલાય બનાવ્યા છે, અને ઘણી સ્ત્રીઓએ બંગલાને મકાને પેલા સ્મશાને બનાવ્યા છે. આવું થયું છે. અને એટલે મારે સમજવું પડે. બેન તરીકે તમારે બીજે ક્યાંય મોટિવેશન લેવા જવાની જરૂર જ નથી. તમારા રસોડાનું મસાલિયું સૌથી મોટામાં મોટું મોટિવેશન છે. તમે જોજો, લો, તમે મસાલિયું જે લો, મસાલિયાની અંદર અલગ અલગ ડબલીમાં અલગ અલગ વસ્તુ પડી હોય. હવે એ વસ્તુનો વિચાર કરો તો તમારા મસાલિયામાં મેથી પણ હોય, મેથી કડવી હોય. તમારા મસાલિયામાં મરચું પણ હોય, મરચું તીખું હોય. તમારા મસાલિયામાં ખાંડ પણ હોય, ખાંડ ગળી હોય. તમારા મસાલિયામાં મીઠું પણ હોય, મીઠું ખારું હોય. તમારા મસાલિયામાં હળદર પણ હોય, હળદર તુરી હોય. બધાયના સ્વભાવ અલગ અલગ. પણ એ બધુંય નાખો ને તો સરસ મજાનું શાક થાય. એમ ઘરમાં બધી ખાંડ જ ન હોય, ઘરમાં કોઈક મેથી હોય, ઘરમાં કોઈક મરચું હોય, ઘરમાં કોઈક મીઠું હોય, બધાય હોય. ખાંડ કેમ નથી, ખાંડ કેમ નથી? પણ ખાંડથી ન હાલે, મજાય ન આવે. મીઠું જોઈએ, મરચું જોઈએ, કોઈક કડવું જોઈએ, કોઈક તીખું જોઈએ, કોઈક ખારું જોઈએ. અને હોય જ, બધાય સ્વભાવ હોય. અને એ જ બધાય સ્વભાવની વચ્ચે રહે. આપણે તો ઠીક છે, આટલો નાનો પરિવાર ચલાવવાનો. પ્રમુખ સ્વામી મહારાજ 1000 સંતો, 1000 સંતો. તમે વિચાર તો કરો, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ સ્વભાવ, અલગ અલગ પરિવાર, બધાની વિચારસરણી અલગ અલગ. તો પ્રમુખ સ્વામી મહારાજ 1000 સંતોને સાચવી કેમ શકતા હશે? અત્યારે મહંત સ્વામી મહારાજ 1200 સંતો કઈ રીતે સાચવી શકતા હશે? એટલા માટે, કારણ કે બીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે. આપણે શું કરીએ છીએ? બાકીના બધાય મને અનુકૂળ થાય એમ ન હાલેલા. તું કોકને અનુકૂળ થા તો તને કોક અનુકૂળ થાય. સંગીતનો કાર્યક્રમ ચાલતો હોય ને ત્યારે જોવા જેવું હોય. આપણે, તમે શરૂઆતમાં બધા આવતા હતા ત્યારે બાળકો બિચારા પોતાની કાલી ઘેલી ભાષામાં સંગીત રજૂ કરતા હતા. ભલે સંગીતનું જ્ઞાન નહોતું, ઉત્સાહ બહુ હતો. બહુ જ સરસ રીતે કાલી ઘેલી ભાષામાં એ સંગીત રજૂ કરતા હતા. પણ સંગીતનો કાર્યક્રમ શરૂ થાય ને એ પહેલાની ઘટના જોવા જેવી હોય. સંગીત ચાલુ થાય એ પહેલા તમે જોજો, તબલાવાળો હાર્મોનિયમ વાળાને કહેતો સેજ સુર આપતો, ઊંચો ઊંચો આપતો, સેજ ઊંચો ઊંચો ઊંચો, હા 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 હા. પછી ઓલો હાર્મોનિયમ વાળો તબલાવાળાને કે થાપ આપતો, સેજ હા 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 હા. બધા એકબીજા હારે એકબીજાનું મેળવે, અને એટલે સરસ મજાનું સંગીત હાલે. એમ આપણે એકબીજા હારે એકબીજાનું મેળવવું પડે, અને તો આપણું સંગીત હાલે, નહીતર ના હાલે. બધાય મને અનુકૂળ થાય એમ ન હોય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બધા સંતો જોડે બેઠા હતા અને ગોષ્ઠી ચાલતી હતી. વચ્ચે સ્વામી બેઠા, 10-12 ફરતી બાજુ સંતો, અને કોઈ ગોષ્ઠી ચાલતી હતી, કોઈ વાત ચાલતી હતી. બરાબર એ જ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ફોન આવ્યો. એટલે એમના સેવક સંત રૂમમાંથી ફોન લઈ સ્વામી સંતોની વચ્ચે બેઠા હતા, એ સ્વામીને ફોન આપ્યો. સ્વામીએ ફોન લીધો, બધા સંતો તરત મૌન થઈ ગયા. સ્વામીએ વાત કરીને એટલે સ્વામીને ખબર પડી કે ફોનમાં સામે જે ભાઈ છે એમને પ્રમુખ સ્વામી સાથે
કેટલીક ખાનગી વાતો કરવી હશે. એટલે સ્વામી અડધેકથી પોતાની જગ્યાએ ઊભા થયા, ફોન ઉપર વાત કરતા કરતા આમ અંદરનો રૂમ હતો એમાં જતા રહ્યા. સંતો અહીંયા બધા બેઠા હતા અને સ્વામી અંદરના રૂમમાં જતા રહ્યા. પછી ફોન ઉપર 2-4 મિનિટમાં વાત પૂરી થઈ હશે એટલે સ્વામી પાછા આવ્યા અને સંતોની જોડે બેસી ગયા અને ફરી પાછી વાતો ચાલુ થઈ. એટલે કોઈ એક સંતે કહ્યું કે બાપા, આ ફોન આવ્યો તો તમે ફોન લઈને બહાર વયા ગયા. કે બાપા, તમે ફોન લઈને બહાર શું કામ ગયા? તમે તો ગુરુ છો, તમે તો સંસ્થાના પ્રમુખ છો, તમે તો વડીલ છો, તો તમારે અમને બધાને ન કહેવાય હાલો એ બહાર વયા જાવ, તો ફોન છે પછી આવજો? અને પ્રમુખ સ્વામીએ જે જવાબ આપ્યો ને, આપણા પરિવારને ટકાવવા માટે એ અપનાવવા જેવો છે. પ્રમુખ સ્વામી એવું કહ્યું કે હું તો એક હતો અને તમે કેટલા બધા હતા, તમને આટલા બધાને ખસેડું એના કરતાં હું એક ખસી જાઉં તો એમાં શું વાંધો? આપણે એકને ખવું નથી, બધાને ખહેડવા. બોલો. અને એમાં પછી કે મારો પરિવારમાં તકલીફ. ભાઈ તકલીફ જ હોય, કારણ કે તું ખાઈ થોડોક ભાઈ તો બાકીના ખહે. આ ચોથું સ્વાસ્થ્ય એટલે મારું સામાજિક સ્વાસ્થ્ય. અને સામાજિક સ્વાસ્થ્યમાં મેં તમને કહ્યું એમ એકબીજાને અનુકૂળ થતા શીખીએ. બીજું, થોડુંક સહન કરતા શીખીએ. થોડુંક સહન કરવું. બહારનું તો કેટલું સહન કરતા હોય તમે જોજો. અમુક જગ્યાએ બોલી જ ન અગે કંઈ, કારણ કે બોલી અગે એમ હોય જ નહીં. આમાં કેટલાય મરદ થઈને ઘરમાં આટા મારતા હોય ને, બહાર કોકે કાઠલા પકડી લીધા હોય, કંઈ બોલે નહીં હો, કારણ કે અહીંયા બોલાય એમ જ ન હોય. ઘરમાં જ મરદ થઈને આટા મારે. બોલો. મારે એ કહેવું છે કે ત્યાં થોડુંક સહન તો કરીએ. પરિવાર છે, મારો પરિવાર છે, અને મારા પરિવાર માટે હું સહન નહીં કરું તો બીજું કોણ કરશે? મારા બહેનોને કહેવું છે, સાહેબ આજકાલ છૂટાછેડાના બનાવો દિવસે ને દિવસે જે વધતા જાય છે, તમે જરા જોજો જ ખરા. જ્યારે ઢીંગલી પોતિયાની રમત હોય ને એ રીતે છૂટાછેડા થતા જાય છે. મારે વિચાર કરવો પડે. જેટલી દીકરીઓ પરણીને જાય એને વિચારવું પડે કે સામે મારું પિયર નથી, સસરું છે, ત્યાં થોડીક તકલીફ પડે, એ સહન કરવું પડે. અને થોડોક સમય સહન કરો ને તો ઓટોમેટિક એડજસ્ટ થઈ જાઓ. સહન જ નથી કરવું. મેં બૂટ લીધા હોય, બૂટ નવા બૂટ લઉં, હું જૂના પહેરતો હોય ને 500 વાળા હોય અને નવા 5000 વાળા લઉં. પણ 5000 વાળા બૂટ, જેને પહેલી વખત નવા બૂટ પહેર્યા હોય ને બધાને અનુભવ હોય, ભલે 5000 વાળા હોય પણ મજા ન આવે, થોડાક ડંકતા હોય, આમ આંગળી ચેપાતી હોય ને એવું લાગે. પણ એ બૂટને મૂકીને એક બાજુ ન આમ ફેંકી ન દેવાય, આ ન હાલે એમ ન હોય. એ પહેરી રાખવાના હોય. અઠવાડિયું 10 દી 15 દી પહેરી રાખો ને એટલો મસ્ત અંદર શેપ આવી જાય ને પછી મજા જ આવ્યા કરે. એમ કોઈ નવા ઘરમાં જાઓ ત્યારે તરત અનુકૂળ ન આવે, થોડોક સમય સુધી સહન કરી લ્યો ને તો બધું અનુકૂળ આવવા માંડે. માટે સહન કરતા શીખવું, થોડુંક સહન કરવું. આખી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણથી લઈ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ સુધીના આ ગુરુઓને, ઈષ્ટદેવ અને ગુરુઓને તમે જુઓ ને તમને ખબર પડે કે પ્રત્યેક વ્યક્તિએ કેટલું સહન કર્યું, કેટલું સહન કર્યું. અને ત્યારે બધું ટકે, એમને ના ટકે. મારું આ ચોથું સ્વાસ્થ્ય એટલે મારું પારિવારિક સ્વાસ્થ્ય, મારું સામાજિક સ્વાસ્થ્ય એ જાળવવું. કારણ કે સાહેબ તમારા સંબંધોને આધારે જ તમને જીવન જીવવાની મજા આવશે. અને એટલું યાદ રાખજો કે કેટલીક વખત તમારો પૈસો, તમારું શરીર, તમારા વિચાર તમને કામમાં નહીં આવે, તમારા સંબંધો કામમાં આવશે. અને કોરોના વખતે આપણે જોઈ લીધું. કોરોના વખતે ઘણાના પૈસા એમનેમ પડ્યા રહ્યા, પથારી મળી જ નહીં. બોલો. એમનેમ પૈસા પડ્યા રહ્યા, ઘણા પૈસા હતા. મને વેન્ટિલેટર જોઈએ છે, વેન્ટિલેટર જોઈએ છે, ન મળ્યું વેન્ટિલેટર. અને બીજી તરફ એવી વ્યક્તિઓ હતી કે જેની પાસે પૈસા નહોતા પણ સાહેબ એની આબરૂ એટલી મોટી હતી, એની ઓળખાણ એટલી મોટી હતી, એના સંબંધો એટલા સારા હતા તો ડોક્ટરે એમને વ્યવસ્થા કરી દીધી. સંબંધો અગત્યના છે. છેલ્લું સ્વાસ્થ્ય, આપણો સમય પૂરો થવા આવ્યો છે, પણ છેલ્લું સ્વાસ્થ્ય સૌથી મહત્વનું છે. કારણ કે આ 4 સ્વાસ્થ્ય તમારા જળવાય, પણ જો છેલ્લું સ્વાસ્થ્ય નહીં હોય ને તો એ મજા નહીં આવે. એક પછી એક ચડતું સ્વાસ્થ્ય છે. પહેલું મારું નાણાકીય સ્વાસ્થ્ય, મારી પાસે પૈસો ટકો હોય પણ માત્ર એનાથી મજા નહીં. બીજું સ્વાસ્થ્ય મારું શારીરિક સ્વાસ્થ્ય, મારું શરીર પણ સારું હોય. માત્ર એ બે જ નહીં. ત્રીજું સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય, મારા વિચાર પણ સારા હોય. માત્ર એ જ નહીં. ચોથું સ્વાસ્થ્ય સામાજિક સ્વાસ્થ્ય, મારા સંબંધ પણ સારા હોય. પણ આ બધુંય હોય અને 5મું સ્વાસ્થ્ય ના હોય ને તોય અધૂરું. અને 5મું સ્વાસ્થ્ય એટલે સ્પિરિચ્યુઅલ હેલ્થ, આધ્યાત્મિક સ્વાસ્થ્ય. મારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય, સાહેબ તમારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય જો સારું હોય ને જીવનના કેટલાય પ્રશ્નો આપમેળે જતા રહે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા અગણિત પ્રસંગો છે કે જેમાં કોઈના જીવનમાં દુઃખ આવ્યા હોય, અપરંપાર દુઃખ આવ્યા હોય, પણ એમના આધ્યાત્મિક સ્વાસ્થ્યને કારણે એમને કોઈ તકલીફ પડી જ ના હોય.
એ સ્થિર રહી શક્યા હોય. આધ્યાત્મિકતા કામ શું કરે? ભગવાન પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા કામ શું કરે? મંદિરમાં જઈએ, કથા વાર્તા સાંભળીએ, એ કામ શું કરે? કોઈ ગાડી હોય ને, ગાડી, એ ગાડી લઈને આપણે રોડ ઉપર નીકળીએ, કાર લઈને, તો રોડ ઉપરના જે ખાડા હોય એ ખાડા તમે ગમે એમ કરો, એ ખાડા દૂર ન થાય, ખાડા તો રહે જ. રોડ ઉપર જે ખાડા હોય એ ખાડા કાયમ માટે રહે. પણ તમારી ગાડીમાં સસ્પેન્સર સારા હોય, તમારી ગાડીમાં જમ્પર સારા હોય, તો રોડ ઉપરના ખાડાની ગાડીમાં તમને અસર થાય જ નહીં. બોલો, કારણ કે જર્ક બધો ઓલું લઈ લે, જર્ક આવે, ઝાટકો આવે, પણ ઝટકો તમને ન લાગે, ઓલા સસ્પેન્સર એ ઝાટકો લઈ લે, તમે ગાડીમાં સ્થિર રહી શકો. એમ જીવન રૂપી રસ્તા ઉપર સમસ્યા રૂપી ખાડા આવશે, આવશે અને આવશે, એ દૂર નહીં થાય, હશે જ. પણ જો હું આધ્યાત્મિક રસ્તે ચાલતો હોઈશ, હું ભગવાનના રસ્તે ચાલતો હોઈશ, તો સાહેબ મારા વિચારો એ સસ્પેન્સર જેવું કામ કરશે. જ્યારે જીવનમાં તકલીફ આવશે ને, ત્યારે બધી જ તકલીફો એ મારા વિચારો એને અટકાવી દેશે, એને રોકી દેશે. મારે એક બે વાત અહીંયા તમને કરવી. એક તો હું તમને રાજકોટના ઉદાહરણ વધારે આપું છું, કારણ કે રાજકોટમાં રહ્યો, રાજકોટના લોકોને વિશેષ મળવાનું થયું, એટલે હું ત્યાંના ઉદાહરણ આપું છું. સાહેબ, રાજકોટની અંદર એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો. સાંભળજો, આધ્યાત્મિક સ્વાસ્થ્ય કોને કહેવાય એ ખબર પડે. બાળકનો જન્મ થયો. જે બાળકનો જન્મ થયો ને, એ બાળકને નાક નહોતું. નાક, આ નાક હતું જ નહીં. આપણે બધા નાક છે, એ નાક જ નહીં. સાહેબ, હોઠ નહોતા, અહીંયા હોઠ નહીં, નાક પણ નહીં, હોઠ પણ નહીં, એટલે અહીંયા બાકોરું જ હતું, આખું બાકોર. અંદરનું તાળવું પણ નહોતું. એ છોકરાને બે આંખોય નહોતી, અને એના બંને મગજ અવિકસિત હતા. એટલે બાળકનો જન્મ થયો એ જ વખતે એ હોસ્પિટલના જવાબદાર વ્યક્તિએ પરિવારના મોભીને, એટલે બાળકના દાદાને હોસ્પિટલે બોલાવ્યા, અને હોસ્પિટલે બોલાવીને બાળકના દાદાને એવું કહ્યું, આ છોકરો જુઓ, આમાં કાંઈ છે જ નહીં, આમાં કાંઈ નથી. આપણે આને ઇન્જેક્શન આપીએ, અને ઇન્જેક્શન આપી અને આને શાંત કરી દઈએ, અને ભગવાન પાસે પાછો મોકલી દઈએ. ઇન્જેક્શન આપીને શાંત કરવા કે ભગવાન પાસે પાછા મોકલવા, એનો અર્થ શું થાય એ મારે તમને સમજાવવાની જરૂર નથી. પણ એ વખતે આ છોકરાના દાદા પેલા ડોક્ટરને જે જવાબ આપે છે, એમણે એવું કહ્યું, સાહેબ આવી વાત બિલકુલ નહીં કરતા. સાહેબ, ભગવાન અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે, તો કયા જીવને ક્યાં મોકલવો ને એ ભગવાને નક્કી કર્યું હોય. સાહેબ, આ બાળકને ભગવાને અમારી ઘરે જ કેમ મોકલો? સાહેબ, મને તો એવું લાગે છે કે ભગવાનને અમારા પરિવાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ હશે કે હું મારું અપૂર્ણ સર્જન આ ઘરે મોકલું છું, અને બધા ભેગા થઈ અને એને પૂર્ણ કરશે. ભગવાને અમારા પર વિશ્વાસ મૂક્યો હોય, એ વિશ્વાસ તૂટવા કેમ દેવો? સાહેબ બિલકુલ નહીં. આ બાળકને અમારા જે થશે એ કરશું. તમે વિચાર તો કરો એની આધ્યાત્મિક સ્થિરતા. સાહેબ, એ વ્યક્તિ એમને હોસ્પિટલમાંથી પેલા બાળકને રજા આપી ઘરે ગયા. ઘરે જઈ પરિવારના બધા સભ્યોને ભેગા કર્યા, અને પછી એ દાદાએ એવું કહ્યું હતું કે સામાન્ય રીતે બાળકનું નામ પાડવાનો અધિકાર એની ફૈબાનો હોય, પણ આ બાળકનું નામ એની ફૈબા નહીં પાડે, આ બાળકનું નામ હું પાડીશ. આ બાળકનું નામ મારે ઉત્તમ પાડવું છે, અને જેવું નામ છે આપણે એને એવો બનાવવો છે. ભલે ભગવાન એને આંખો નથી આપી, એને ઓઠ નથી આપ્યા, એને તાળવું નથી આપ્યું, એને નાક નથી આપ્યું, એના મગજ કામ ન કરતા હોય, આપણે પ્રયત્ન કરશું, ભગવાનની કૃપા થશે. આપણે આપણાથી તો પ્રયત્ન કરીએ, આપણો પ્રયત્ન કેમ આપણે મૂકી દઈએ? આપણે પ્રયત્ન કરશું. સાહેબ, એ છોકરાનું ઓપરેશન થયું, એનું નાક સરખું થયું, એના ઓઠ સરખા થયા, તાળવું સરખું થયું, આંખોનું તેજ ના આવ્યું. એ છોકરો પ્રજ્ઞાચક્ષુ રહ્યો, આંખોથી જોઈ નથી શકતો, દ્રષ્ટિ જ નથી. ડોક્ટરના કહેવા પ્રમાણે હજુ એના મગજ બાળક જેવા છે. પણ સાહેબ, આજે એ દીકરો આ દાદાની આધ્યાત્મિક સ્થિરતા, દાદાના વિચારોને કારણે એ દીકરો અત્યારે 23 વર્ષનો થઈ ગયો. 23 વર્ષનો. સાંભળજો, આ દીકરો 10મા ધોરણમાં, આંખે દેખાતું નથી, 10મા ધોરણમાં ડિસ્ટિંક્શન માર્ક બોર્ડની પરીક્ષામાં, 12મા ધોરણમાં ડિસ્ટિંક્શન, કોલેજના 3 વર્ષમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, પોસ્ટ ગ્રેજ્યુએશનના બંને વર્ષમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, પ્રોફેસર બનવા માટેની જી સ્લેટની પરીક્ષા પાસ, રિસર્ચ સ્કોલર બનવા માટે પીએચડીની સ્કોલરશિપ મેળવવા માટેની પરીક્ષા જેએફઆરની પાસ. સાહેબ, એ દીકરો એમને શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના 700 એ 700 શ્લોક મોઢે છે, આખા ગીતાજી મોઢે.
તમારે કોઈ પણ વ્યક્તિએ ઊભા થવાનું, ઊભા થઈ ગીતાજીનું કોઈ પણ પાનું ખોલો, કોઈ પણ, એને કેટલી હદે ગીતાજી કંઠસ્થ કર્યા છે સમજો. ગીતાજીનું કોઈ પણ પાનું ખોલો, કોઈ પણ શ્લોકનો કોઈ પણ શબ્દ બોલો, કોઈ પણ વચ્ચેથી ગમે ત્યાંથી એક શબ્દ બોલો અને સાથે તરત એ છોકરો કે આ 15મા અધ્યાયના 12મા શ્લોકના 3જા ચરણનો વચ્ચેનો શબ્દ છે, અને એમ કહીને આખો શ્લોક બોલો. સાહેબ, ખાલી ગીતાજી કંઠસ્થ એટલું નહીં, આપણે આપણી જાતને હિન્દુ કહીએ છીએ, આપણને ઉપનિષદના નામ નથી આવડતા, અને આ ઉત્તમ મારુને 11 ઉપનિષદ કંઠસ્થ છે. મોઢે ડોક્ટર સ્વામીની સામે બોલ્યો છે, 11 ઉપનિષદ કંઠસ્થ. એને નારદનું ભક્તિ સૂત્ર કંઠસ્થ, પતંજલિનું યોગ સૂત્ર કંઠસ્થ, પાણીનીના અષ્ટાધ્યાયના 4000 સૂત્રો કંઠસ્થ, 250 જેટલા ભજનો અને ગીતો કંઠસ્થ. એ છોકરો તબલામાં માસ્ટર, એ છોકરો હાર્મોનિયમમાં માસ્ટર, એ છોકરો ગાયનમાં માસ્ટર, એ છોકરો ગિટારમાં માસ્ટર, એ છોકરો યોગામાં માસ્ટર. એટલું સરસ મજાનું ગાય. અહીંયા એમને ગાવા માટે બોલાયો હોય, 3 કલાક સુધી એકલો ગાયા કરે. આ બધું જ શક્ય બન્યું. મારે તમને કેવું છે, ડોક્ટરે તેમ કહ્યું હતું કે આને પાછો મોકલી દઈએ, પણ આ કક્ષા સુધી પહોંચ્યો કેમ? દાદાની સ્થિરતા, એના આધ્યાત્મિક વિચાર. સાહેબ, એની 2 ઘટના તમને કહું, ખબર પડે કે આધ્યાત્મિક સ્થિરતા જ્યારે હોય ત્યારે વ્યક્તિ શું કરી શકે. મેં છોકરાના દાદા, એમનું નામ કુંવરજીભાઈ મારું, એ કુંવરજીભાઈને એવું પૂછ્યું કે કુંવરજીભાઈ, તમને ભગવાને આવો દીકરો આપ્યો, તમારે કેટલું બધું એનું ધ્યાન રાખવું પડે, તમારે કેટલી બધી એની દેખરેખ રાખવી પડે, એને સ્કૂલે લાવવાનો, મૂકવાનો, આ બધું કામ તમે કરો છો. આમ તમને ક્યારેય ભગવાનને ફરિયાદ કરવાની ઈચ્છા થઈ? તમને એવું થાય કે હું ભગવાનને ફરિયાદ કરું કે આવું હું કામ તે કર્યું? અને એ વખતે એમણે મને જે જવાબ આપ્યો હતો ને, એમણે મને એવું કીધું કે શૈલેષભાઈ, હું તો ભગવાનને ખાલી એટલું જ કહું કે પ્રભુ, તારે કેટલા બધા બ્રહ્માંડોનું સંચાલન કરવાનું હોય, તારે કેટલું બધું કામ હોય, અને તારું કામ હળવું કરવા માટે તે માણસોને થોડા કામ હોઈપા હોય, એમાં આ એકને સાચવવાનું કામ તે મને હોઈપું છે, તો આની ચિંતા હવે તું કરતો નહીં, હું સંભાળી લઈશ. તારે બીજા કેટલાય અગત્યના કામ છે, તું તારા કામમાં ધ્યાન રાખ, હું આને સંભાળી લઈશ. આની ચિંતાઓ તું ન કરતો. આની સ્થિરતા તો જુઓ સાહેબ. જીવનમાં મંદિરનું શું મહત્વ હોય, મંદિરે જવાથી શું મળે, એનું આ ઉદાહરણ કે આ ઉત્તમ મારુને એના દાદા રોજ મંદિરે લઈ જાય, રોજ દર્શન કરવા, ડેઈલી નિયમિત રીતે મંદિરે દર્શન કરવા માટે જવાનું. છોકરાને દેખાતું નથી કાંઈ, અને તોય દર્શન કરવા માટે જાય રોજ. એટલે એક વખત કોઈ વડીલે જોયું હશે, 2-4 દિવસ સુધી કોન્સ્ટન્ટ જોયું કે આ છોકરાને કાંઈ દેખાતું નથી, રોજ દર્શન કરાવવા તોય લાવે છે. એટલે એક દિવસ એ વડીલે આ દાદાને ઊભા રાખ્યા. પછી દાદાને એવું કહ્યું કે હું 5-6 દિવસથી જોઉં છું, તમે આ છોકરાને રોજ ભગવાનના દર્શન કરાવવા માટે અહીંયા લાવો છો, આ છોકરાને કંઈ દેખાય છે? દાદા કે ના, નથી દેખાતું. કે તો ભાઈ આને લાવો છો અહીંયા શું કામ? એને આ છોકરાને ટાઈમ હું કામ એને બગાડો છો? બિચારાને એને કંઈ દેખાતું નથી, એને કંઈ ખબર પડતી નથી, તો એને મંદિરે શું કામ એને લાવો છો? એનો સમય શું કામ બગાડો છો? અને એ વખતે આ કુંવરજીભાઈ મારું એ વડીલને જે જવાબ આપ્યો હતો, એમણે એવું કહ્યું કે આને ભલે ને ન દેખાતું હોય, સામે મંદિરમાં બેઠો છે, એને તો દેખાય છે કે નહીં? હું તો એને દેખાડવા રોજ લઈ આવું છું કે જો આ તારું સર્જન છે, અમે પ્રયત્ન પૂરતા કરીએ છીએ, પણ ધ્યાન રાખજે તારી આબરૂ ન જાય, એટલું બસ ધ્યાન રાખજે. હું તો પૂરતા પ્રયત્ન કરું, રોજ એને બતાવવા લઈ આવું છું. સાહેબ, આ આધ્યાત્મિકતા. વ્યક્તિ મંદિરે જઈને એ મંદિરને કારણે એના જીવનની અંદર આવનારા કેટલાય પ્રશ્નોની સામે ટકી રહેવા માટેનું એક અદ્રશ્ય બળ મળે. એ સત્સંગમાં જાય, કથામાં જાય, બધી વાતો સાંભળે, એ જ વાતો એના વિચારોને ઘડવાનું કામ કરે. અને એટલે મારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય અત્યંત અનિવાર્ય છે, કારણ કે આધ્યાત્મિક સ્વાસ્થ્ય નહીં હોય ને તો આગળના 4 સ્વાસ્થ્ય નકામા સાબિત થઈ શકે. સ્વામી, હમણાં જ આ ઉત્તમ મારુનો એક કાર્યક્રમ રાજકોટની સ્કૂલમાં હતો. મારું પ્રવચન હતું, ઉત્તમનો કાર્યક્રમ હતો. અમે બંને સાથે ગયા. એક જ દિવસમાં 4 પ્રોગ્રામ સવારથી સાંજ સુધીના હતા. એ દાદા મારી સાથે રહ્યા. સાહેબ, આખા કાર્યક્રમ પૂરા થયા પછી એ સ્કૂલના સંચાલક, છેલ્લે અમે બેઠા હતા એટલે મેં એમને બોલાવ્યા. ઉત્તમને દાદા જતા રહ્યા પછી એ સ્કૂલના સંચાલકને મેં એવું કીધું કે અત્યારે આ ઉત્તમના દાદા સવારથી તમારી સાથે હતા, તમને આમ
કંઈ પ્રશ્ન હોય એવું લાગ્યું એના જીવનમાં? મને કે ના, એ તો ખુશ છે, બહુ જ સરસ રીતે ઉત્તમને સ્ટેજ ઉપર લાવતા હતા, બધી મદદ કરતા હતા, વાતો કરતા હતા. એવું કહ્યું કે એમનો દીકરો એટલે કે ઉત્તમના પપ્પા છેલ્લા 2 મહિનાથી જેલમાં છે, અત્યારે જામીન મળતા નથી. એનો દીકરો જેલમાં છે, પણ એની સ્થિરતા તમે જોઈ લો, એના ચહેરા પર કોઈ ફેર નહીં થાય. આ આધ્યાત્મિકતા આ કામ કરે. નહીતર અત્યારે તો નાનો એવો પ્રશ્ન થાય અને દવાની સીસી ગોતે. બોલો, ક્યાં ગઈ સીસી, ક્યાં ગઈ સીસી? સીધો આપઘાતનો જ વિચાર આવે. જીવનના પ્રશ્નોની સામે ટકી રહેવા માટે આ કથા વાર્તા, મંદિર અને આધ્યાત્મિકતા મને બળ પૂરું પાડે. અને એટલે મારે તો એ કહેવું છે કે તમારી નવી પેઢી તમારી રીએ એવું ઈચ્છતા હોય ને તો એને મંદિરે લાવતા થજો. આમાં કેટલાક મમ્મી પપ્પા તો આધુનિક થઈ ગયા, મંદિરથી દૂર રહીએ. મંદિરે ના જવાય, મંદિરે ના જવાય, અમે રેશનાલિસ્ટ છીએ. રેશનાલિસ્ટ તો રેશનાલિસ્ટ જા સાહેબ. મારો દીકરો નાનપણથી મંદિરે જવાની શરૂઆત કરે, એ મંદિરે જાય, ભગવાનના દર્શન કરે, ત્યાં 2-4 વાતો સાંભળે તો એનામાં કંઈક એવા સંસ્કારો આવશે. નહીતર આજના વાતાવરણમાં દીકરાઓ અને દીકરીઓ આધ્યાત્મિકતા વગર ટકી રહે એવું શક્ય લાગતું નથી. આજે મેં 5 પ્રકારના સ્વાસ્થ્યની તમારી સામે વાત કરી છે. આપણે બધાએ સુખી થવું છે. અને સુખી થવા માટે તો કે સુખી થવા માટેની 5 ચાવીઓ છે. એ 5 ચાવીઓ તમને યાદ અપાવું. સૌથી પહેલી ચાવી મારું નાણાકીય સ્વાસ્થ્ય. નાણાકીય સ્વાસ્થ્ય જળવાય એટલે ખોટા ખર્ચા બંધ કરવું, બચત કરવું, યોગ્ય રોકાણ કરવું, દેખાદેખી બંધ કરવું. મારું બીજું સ્વાસ્થ્ય એટલે મારું શારીરિક સ્વાસ્થ્ય. મારું શારીરિક સ્વાસ્થ્ય મારા માટે અગત્યનું છે. ભગવાને આપેલી આ અત્યંત ઉત્તમ અને મૂલ્યવાન ભેટ છે. મારે એને સાચવવાની છે, જાળવવાની છે. વ્યસન મુક્ત જીવન જીવવું, બહારનું જમવાનું બંધ કરવું. હું બને એટલું કસરત માટે, યોગ માટે મારા જે સમય આપી શકાય એ સમય આપું અને મારા આ સ્વાસ્થ્યને, મારા આ શરીરને જાળવવાનો પ્રયત્ન કરું. ત્રીજું સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય. મારા વિચારો સારા રહે. અને મારા વિચારો સારા રાખવા માટે હું સારી સારી વ્યક્તિઓના સંગમાં રહું, કથાઓમાં જાઉં, અઠવાડિક સભામાં જાઉં, સારા સારા પુસ્તક વાંચું. જેવી રીતે મારા ઘરની અંદર ફિલ્ટર રાખું છું એવી રીતે મારા મનમાં પણ ફિલ્ટર રાખું કે એવા વિચારો અંદર ઘૂસી તો નથી જતા ને જેને કારણે મારું જીવન બરબાદ થઈ જતું હોય. ચોથું સ્વાસ્થ્ય સામાજિક સ્વાસ્થ્ય. સમાજની અંદર મારે રહેવું છે, મારા પરિવારની સાથે રહેવું છે, મિત્રોની સાથે રહેવું છે, એમની સાથેના મારા સંબંધ બહુ જ સારા રહે એવા મારે પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે એ મારી મિલકત છે ને એમનેમ ન થાય એના માટે તો કે મારે એકબીજાને અનુકૂળ થવું પડે, કેટલુંક સહન કરવું પડે, કેટલુંક જતું કરવું પડે, અને તો મારું પારિવારિક જીવન ચાલે. અને 5મું સ્વાસ્થ્ય મેં કહ્યું એ મારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય, મારું આધ્યાત્મિક ઘડતર. ગમે એવા પ્રશ્નો અને ગમે એવી સમસ્યા, હું જો ભગવાનને સર્વ કરતા હરતા માનતો હોય, આ બધું જ કરનાર ભગવાન છે એવી સમજણ મને હોય તો મને દુઃખ ન થાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે અર્જુન, તને તકલીફ પડી રહી છે, તું દુઃખી થઈ રહ્યો છે કારણ કે તું માત્ર વર્તમાન જોવે છે અને મને તો ભૂતકાળ ને ભવિષ્ય બેય દેખાય. એટલે હું કહું છું ચિંતા કરમાં, જે ચાલે છે ચાલવા દે. આધ્યાત્મિકતા મારામાં સ્થિરતા લાવે. હું મંદિરે જાઉં, સંતોના સંપર્કમાં રહું, મારા બાળકોને મંદિરે લઈ જાઉં અને સંતોના સંપર્કમાં રાખું, સત્સંગના સંપર્કમાં રાખું, કથા વાર્તાના સંપર્કમાં રાખું, સદગ્રંથોના સંપર્કમાં રાખું તો એનો મને ચોક્કસ ફાયદો થાય. હું તમને જે વાતો કરી રહ્યો છું એને ઓલમોસ્ટ 1.25 કલાક થયો અને આપણા સમય કરતાં 15 મિનિટ વધારે થઈ. પણ હું અહીંથી જોઉં છું કે મેં જ્યારથી વાતો શરૂ કરી એકો એક વ્યક્તિ પૂર્ણ સભાનતા સાથે મારી વાત સાંભળી રહ્યા. સાહેબ, છેક સુધીની વ્યક્તિ, હું દરેકના ચહેરા જોઈ રહ્યો. પ્રત્યેક વ્યક્તિ આ બતાવે છે કે આ એક એક વાત તમને સ્પર્શે છે કારણ કે તમારા જીવન સાથે સંકળાયેલી છે. છેલ્લે એટલું કહેવું છે કે ભગવાનનું કોઈ કાર્ય ક્યારેય કારણ વગરનું હોય જ નહીં. આ સમજજો. આજની આ સભાની અંદર મને અહીંયા બોલાવવામાં આવ્યો આ કારણ વગર હોય જ નહીં. શૈલેષ તકપરિયા અહીંયા બોલવા માટે આવ્યો જ નથી. શૈલેષ તકપરિયાને અહીંયા બોલાવવામાં આવ્યો છે. કુદરત દ્વારા, પરમ ચેતના દ્વારા મને અહીંયા બોલાવવામાં આવ્યો છે. અને તમે અહીંયા એમને નથી આવ્યા એ સમજો. તમને અહીંયા ખેંચીને ચેતના લાવી છે. તમને કેટલાય હશે ગરડામાં, બીજા ન આવ્યા. અમુકે રજીસ્ટ્રેશન કરાવ્યું ન આવ્યા. અમુક પાનના ગલે માવોય ચોરતા છે, ન આવ્યા.
તમે જ કેમ આવ્યા? કારણ કે એ ચેતના આપણને બંનેને ભેગા કરવા માંગતી હતી અને મને માધ્યમ બનાવીને તમને કોઈ એક સંદેશો પહોંચાડવા માંગતી હતી. મેં અહીંયા 75 મિનિટ સુધી વાત કરી હોય તો એ 75 મિનિટ તમારી હતી જ નહીં, સમજી રાખજો, હતી જ નહીં. પણ હા, 5 મિનિટ તમારી જ હતી અને 5 મિનિટ કઈ હતી ને એટલું ખાલી પકડી લેજો. જો એટલું પકડાઈ જાય તો આજની આપણી આ વાત, આજનો આપણો સેમિનાર સાર્થક. ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા થયેલી વાતો અમને સમજાય, આત્મસાત થાય અને સાચા અર્થમાં અમે સુખના સરનામા સુધી પહોંચી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.